क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। को पावर्ड बाय नेट प्रोटेक्टर। प्रोटेक्ट योर डिजिटल लाइफ। ગુડ આફ્ટરનૂન, સ્વાગત આપ સૌ કોઈનું. હું યશ આપની સાથે ક્લોઝિંગ કેપિટલમાં સ્વાગત કરું છું. ભારતીય માર્કેટ્સ આજે ફરી એકવાર ઘટાડાના મૂડમાં છે, મુખ્ય સપોર્ટ એરિયાને નજીક છે. બધા જ સેટઅપને સમજીશું, પણ પહેલાં શરૂઆત હેડલાઇન્સ સાથે. ચારે બાજુ વેચવા લીધી દિવસના તળિયે પહોંચ્યા બજાર. સેન્સેક્સ 650 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 200 પોઈન્ટથી વધુ તૂટી 23,550 નજીક. બેંક નિફ્ટી 300 પોઈન્ટ ઘટીને 49,800 નજીક. એક્સિસ, કેનરા, HDFC બેંકે બનાવ્યું બેંક નિફ્ટી પર દબાણ. ડોલર સામે રૂપિયો ઓલ ટાઈમ લો પર 87.96 સ્તર સુધી ગગડ્યો રૂપિયો. નીચલા સ્તરોથી રૂપિયામાં મામૂલી રિકવરી. ટ્રમ્પના નિવેદનથી મેટલ શેરમાં ચારે બાજુથી વેચવાલી. વેદાંતા, JSW સ્ટીલ અને ટાટા સ્ટીલ નિફ્ટીના ટોપ લૂઝર્સ. PSU શેરમાં સતત ત્રીજા દિવસે પણ વેચવાલી. પાવર ગ્રીડ, ઓઇલ ઇન્ડિયા, REC, PFC, NTPCમાં મોટું દબાણ. આવો સીધા આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. સમજીએ ભારતીય માર્કેટ્સનું આજનું એક્શન. દિવસની શરૂઆત થઈ ત્યારથી આપણે એક સપોર્ટની વાત કરી હતી. એ સપોર્ટથી પણ નીચે માર્કેટ સરકી ગયા છે અને ત્યારબાદ હવે આપણા એક અલ્ટિમેટ સપોર્ટ હતા તેની આસપાસથી સુધરવાની કોશિશ થઈ રહી છે. નિફ્ટી અત્યારે આપણા બહુ ક્રુશિયલ લેવલ 23,350ની નીચે કામ કરી રહી છે. આવો સૌથી પહેલાં હું તમને સીધા જ લેવલ્સની વાત કરાવી દઉં. 23,350 બહુ જ ક્રુશિયલ લેવલ હતું, જેને નીચે અત્યારે ફિલહાલ નિફ્ટી આવી પહોંચ્યો છે અને આજનો ક્લોઝ 23,350ને ઉપર આવવો જરૂરી છે. આ થવું જરૂરી છે, કારણ કે જો એવું નથી થતું તો ફાઇનલી એક શાર્પ અપમૂવ તમે જે બતાવી હતી તેને આ ડાઉનવર્ડ મૂવ સાથે તમે કેન્સલ કરી દીધી છે. અને જો હવે સપોર્ટ નથી આવતો તો તમે ફરી એકવાર મંદીમાં સપડાઈ જશો અને રિસેન્ટ સ્વિંગ લો જે તમારા બન્યા હતા તે 22,800 તરફ તમે આગળ વધી રહ્યા છો. વચ્ચે નાનકડો કંઈક સપોર્ટ 23,100 પર છે, પણ અત્યારની સ્થિતિ પ્રમાણે 23,350 જો આજે તૂટે છે તો પ્રોબ્લેમ થઈ શકે તેમ છે. એક વખત તમે નજર કરો ખાસ આજના દિવસનો કારોબાર. 10 દિવસની મૂવિંગ એવરેજને પણ નીચે તમે સરકી ગયા, જે મેઇન સપોર્ટ એરિયા તમારા હતા અને તે થતા હતા 452. એટલે આજે એવું તો સ્પષ્ટ થઈ જ ચૂક્યું છે કે આજે 452 છે. 23,452ને નીચે તમને બંધ મળશે. એટલીસ્ટ 350ને નીચે બંધ ન મળે તે માટે માર્કેટ કોશિશ કરી રહ્યો છે અત્યારે ફિલહાલ ફરી એકવાર. પણ 450 તો તમારું તૂટી જ રહ્યું છે. એટલે તમે ફરી એકવાર 10 દિવસની મૂવિંગ એવરેજને નીચે બંધ આપી રહ્યા છો. છેલ્લે 10 દિવસની મૂવિંગ એવરેજને નીચે તમે અહીંયા હતા, ત્યાંથી સરસ રિકવરી બાદ તમે ઉપર આવ્યા હતા અને હવે ફરી એકવાર એ જ ઝોનમાં તમે આવી ગયા. મતલબ મોટો ઘટાડો તમને ઓલરેડી જોવા મળી ચૂક્યો છે. ઉપરના સ્તરો પર જ્યાંથી વેચવાલી આવી છે જે 23,800નું લેવલ છે, નીચે 22,800નું લેવલ છે અને આ 1000 પોઈન્ટની રેન્જમાં 350 મેઇન જગ્યા છે. જો એ બચી જાય તો ખૂબ જ સારી વાત ગણાશે, નહીં તો ફર્ધર તમને દબાણ આવતું જોવા મળી શકે તેમ છે. 15 મિનિટના ચાર્ટ્સ પર જોઈ લઈએ એક વખત. 15 મિનિટના ચાર્ટમાં તમને જોવા મળશે આજે દિવસની શરૂઆત થઈ ત્યારથી કારોબાર જે છે તમે જુઓ પહેલી કેન્ડલમાં જ તમને જે છે તે વેચવાલીનું દબાણ આવતું શરૂ થતું જોવા મળ્યું હતું. ત્યારબાદ બહુ જ સાઇઝેબલ વેચવાલી આવી છે અને હમણાં જ્યારે પણ વેચવાલી આવે છે ત્યારે કેન્ડલ એટલી હેવી બને છે કે વાત ના પૂછો. એટલી મોટી કેન્ડલ તમને અહીંયાથી બનતી જોવા મળી. ફરી એકવાર તમે આ કેન્ડલ જુઓ, અહીંયા પણ બહુ મોટો ઘટાડો. તેજીની કોશિશ જરૂર થઈ પણ પછી ફરી એકવાર સફળતા ન મળી. કન્સોલિડેશન થયું 23,350 અને અત્યારે પણ તમે તેના નીચે જે છે તે ગયા. તેમ છતાં પણ 23,350 ક્રુશિયલ લેવલ આપણા સૌ કોઈ માટે સાચવવાની કોશિશ થઈ રહી છે. કન્સોલિડેશન થઈ રહ્યું છે. આજના લો તમારા માટે બન્યા છે 316.
તો એક વખત સ્ક્રીન પર એ પણ લઈને આવીએ. 23,316 આજના ડેઝ લો બન્યા છે તમારા માટે, અને જો હાઈઝની વાત કરીએ તો તે છે 568. એટલે આવતીકાલ માટે આ બંને લેવલ્સ પણ તમારા માટે મહત્ત્વના બનતા જોવા મળી રહ્યા છે. તો આ લેવલ્સને પણ ખાસ ધ્યાન પર રાખીએ. અલ્ટિમેટલી 23,450 હવે જ્યાં સુધી ક્રોસ નથી કરતા, જે આ લેવલ આવે છે ઓલમોસ્ટ અહીંયા આગળ, જ્યાં સુધી આ લેવલને તમે હવે 15 મિનિટમાં ક્રોસ નથી કરતા ત્યાં સુધી પ્રોબ્લેમ્સ તમારે એન્ટિસિપેટ કરતા રહેવાના રહેશે. આગળ વધીએ. તમે નજર કરો અહીંયાથી ખાસ મંથલી ચાર્ટ હોય તો એ પણ એક વખત સ્ક્રીન પર બતાવી દઈએ નિફ્ટીના, અને એ સિવાય પછી આ વીકલી ચાર્ટ્સ પર નજર કરી લો. એક અઠવાડિયાના ચાર્ટ્સમાં પણ તમને જોવા મળશે કે એક સરસ સપોર્ટ જે છે તે બજેટના અઠવાડિયામાં, આ પોલિસીના અઠવાડિયામાં, બંને સપ્તાહની ઇનફેક્ટ કેન્ડલ બહુ સારી બની છે, ગ્રીન બની છે, સપોર્ટ સરસ લીધા છે તમે. પણ ઉપરના સ્તરો પર રેઝિસ્ટન્સ જે છે તે આ 23,800 પર આવ્યું છે જરા, જે પ્રોબ્લેમ બની રહ્યું છે. અને આ અઠવાડિયાની કેન્ડલ લાલ બની છે, જે આઈડિયલી સારી વાત નથી, પણ આપણે એવી એટલીસ્ટ આશા રાખી રહ્યા છીએ કે આ કેન્ડલ જે છે તે અહીંયાથી હવે ધીરે ધીરે થોડું ઉપર જાય. કેમ કે માર્કેટ માટે સેન્ટિમેન્ટ વાઇઝ જોવા જાઓ તો કોઈ ઘટાડાના એવા કારણ છે નહીં, પણ તેમ છતાં પણ સપોર્ટ લઈને આગળ વધવાની કોશિશ પૂરી કરવાની છે. સો આવી સ્થિતિમાં આ જ 350 છે જે ક્રુશિયલ મેક ઓર બ્રેક બની શકે છે. અહીંયાથી હવે વધારે વેચવાલી આવવી ન જોઈએ તેવું સ્પષ્ટપણે આપણે અહીંયાથી ખાસ માની રહ્યા છીએ. જો હજુ પણ વેચવાલી આવે છે તો પછી પોસિબલ છે કે તમે ફર્ધર ડાઉનવર્ડ મૂવમાં જે આ તમારા સ્વિંગ લો હતા 22,800 તેનાથી પણ તમે નીચે જઈ શકો છો. ઓપન ઇન્ટરેસ્ટની વાત કરી લઈએ. ઓપન ઇન્ટરેસ્ટના હિસાબથી અત્યારની સ્થિતિમાં તમે જોવા જાઓ તો આજે 23,600માં ખૂબ જ મોટો ઓપન ઇન્ટરેસ્ટ તમને આવતો જોવા મળેલું છે. એટલે તમારા સૌ કોઈની નજર ત્યાં જોવી જોઈએ. 23,500 અને 23,600 બંને બહુ મોટા ચેલેન્જીસ તમારા માટે બની રહ્યા છે. પુટનો સપોર્ટ 23,000 પર અને ત્યારબાદ 22,800 જે જૂના મેં તમને કહ્યું સ્વિંગ લો હતા તમારા, એ આવી ગયું છે. પુટના સ્ટ્રોંગ સપોર્ટ ક્યાંય નથી, બધી જ જગ્યાએ કોલ રાઇટિંગ જ માત્ર અને માત્ર થયા છે. 22,600, 22,800 અને આગળ 25,000, 24,000 પર પણ બહુ હેવી કોલ રાઇટિંગ તમને જોવા મળશે. ચેન્જ બતાવો. ચેન્જના હિસાબથી તમને જોવા મળશે એકવાર અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જમાં આજે કોલમાં આ બે સ્ટ્રાઇક 22,500 અને 22,400માં નવું એડિશન આવતું તમને જોવા મળેલું છે, જેના પર તમારી નજર હોવી જોઈએ. 23,500 અને 23,400માં અને 23,600 તમે જુઓ છો અહીંયાથી ખાસ. આ તરફ 23,100 થોડો સપોર્ટ અહીંયા આવેલો છે, અને પછી આ 23,000 છે. અલ્ટિમેટલી 22,800ને સપોર્ટ લેવાની કોશિશ સારી વાત કહેવાય. એટલીસ્ટ અહીંયા પુટનું થોડું એવું બિલ્ટઅપ થયું છે, એ પણ સારી વાત છે. પણ અહીંયા જે કોલ રાઇટિંગ છે તે બહુ જ અગ્રેસિવ છે, જે આપણને બતાવે છે કે હા, થોડા પ્રોબ્લેમ્સ હજુ પણ આવનારા દિવસોમાં રહી શકે છે. હવે આવો આપણે અહીંયાથી વાત કરી લઈએ બેંક નિફ્ટીની. મેં તમને કહ્યું જ હતું કે બેંક નિફ્ટી જ્યાં સુધી પોતાની 500 પોઈન્ટની રેન્જમાંથી ઉપર કે નીચે નથી જતું ત્યાં સુધી કંઈ કરવું નથી. બેંક નિફ્ટીએ આજે જે છે તે ખાસ 50,000નું પોતાનું મહત્ત્વનું લેવલ હતું તે તોડી દીધું છે, અને આપણે જે 500 પોઈન્ટની રેન્જની વાત કરી હતી તેમાં જુઓ તમે આ શાર્પ વેચવાલી આજના દિવસે તમને જોવા મળી. ગઈકાલની જે બંધ મૂવ હતી તે ઉપરના સ્તરો પર આપણે વારંવાર અટકી રહ્યા હતા, તે 50,500 હતું. નીચે મેં વાત કરી હતી કે 50,000 તોડે તો પછી ફર્ધર દબાણના સંકેત. તો આજનો લો તમારો 49,700 થયો છે, એટલે 50,000 તમે તોડ્યું. હવે કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યું છે વારંવાર 49,900ની ઉપર આવવાની, પણ બંધ લાગી રહ્યું છે. 50,000ને નીચે આજે મળી જશે. કોશિશ પૂરી કરી રહ્યો છે બેંક નિફ્ટી. નિફ્ટી કરતાં ઇનફેક્ટ બેંક નિફ્ટી જે છે તે આજે વધારે રિસ્પોન્સિવ છે, અને ઘટાડો પણ નિફ્ટી કરતાં ઓછો છે. પણ આપણા મેઇન લેવલ 50,000ના હતા, અને 49,700નો એક ટેકનિકલ સપોર્ટ હતો, તે બંનેની વચ્ચે તમે આવી ગયા છો. સો બેંક નિફ્ટી હજુ પણ કોઈ ક્લેરિટી નથી બતાવતો, પણ હા, થોડું બાઉન્સ બતાવવાની કોશિશ હવે બેંક નિફ્ટી અહીંયાથી કરી શકે, બિકોઝ મેઇન લેવલ છે તેનાથી નીચે આવી ચૂક્યો છે. જે 50,500નો ટ્રિપલ ટોપ અહીંયાથી ખાસ જે છે તે ખાસ બન્યું છે. પહેલો દિવસ, બીજો દિવસ અને ત્રીજો દિવસ, આ ત્રણેય દિવસે તમને આ જ રેન્જમાં જોવા મળ્યા છીએ. આ જે તમારી નીચેના તરફની રેન્જ છે 49,700 બહુ ક્રુશિયલ છે. 650,700 જો આજના દિવસે તમારા લો જુઓ કેટલા છે, 49,703. 49,700 તમે તોડો છો તો પછી નીચે બીજું લેવલ જે બને છે તે 48,700નું બને છે. એટલે બીજા 1000 પોઈન્ટની જગ્યા ખુલી જાય જો તમે નીચે જાઓ છો તો ફર્ધર વધારે દબાણના સંકેત બની જાય. એટલા માટે થઈને તમારે અહીંયા થોડો કોશન રાખવો જરૂરી બને છે, અને એટલા માટે જ આપણા સૌનું ફોકસ અહીંયા હોવું જરૂરી બને છે. હવે આવો 15 મિનિટના ચાર્ટ પર જોઈ લઈએ. બેંક નિફ્ટીએ કોશિશ પૂરી કરી છે આજે તેજી બતાવવાની. જુઓ તમે ખરીદદારીના બિટ્સ તમને જોવા મળશે ડેફિનેટલી. પહેલી કેન્ડલ તમારી અહીંયાથી બની, રાઈટ. પહેલી કેન્ડલ બન્યા બાદ શું થયું? શાર્પ વેચવાલી આવતી જોવા મળી, જેમ નિફ્ટીમાં બન્યું તે જ રીતે. આ બે કેન્ડલ જુઓ તમે, પહેલી અને આ બીજી કેન્ડલ બાદ ખરીદદારીની એફર્ટ આવ્યા, સફળતા ન મળી, ફરી એકવાર વેચવાલી. મેઇન લેવલ તમારા હતા તે તોડી દીધા.
તોડ્યા બાદ તમે અહીંયાથી સપોર્ટ લીધો છે, રાઈટ? તે જગ્યા જે છે તે છે 49,700 અને એટલા માટે જ આપણે 49,700ને મહત્ત્વ આપી રહ્યા છીએ. ગ્રેજ્યુઅલ અપમૂવ ધીરે ધીરે આવી જરૂરી છે 49,700થી, એટલા માટે એક વખત ફોકસ જે છે તે એ આપણે ધરાવવું જોઈએ. 49,700 મહત્ત્વની જગ્યા અહીંયાથી ખાસ બની રહી છે, ફોકસ ધરાવીશું. અહીંયા આપણે સાપ્તાહિક ચાર્ટ્સ પર એક વખત નજર કરી લઈએ, બિકોઝ સાપ્તાહિક ચાર્ટ્સમાં તમને જોવા મળશે સપોર્ટ એરિયાને નજીક છો તમે, અને એ 1000 પોઈન્ટની રેન્જ જે વાત થઈ રહી છે 49,700 48,700 જે છે તેની વચ્ચે, તો આવી સ્થિતિમાં 49,700થી જ એક્ઝેક્ટ આજના દિવસે તમે સપોર્ટ લઈને ઉપર આવ્યા છો. હવે ફરી એકવાર પોતાની મૂવિંગ એવરેજીસ જે 49,860 અને 50,65 છે તે તરફના રેઝિસ્ટન્સ બનતા જોવા મળશે બેંક નિફ્ટી માટે થઈને, તો તેના પર પણ તમારે નજર અહીંયાથી ખાસ જરૂર રાખવાની રહેશે. ખૂબ જ ક્રુશિયલ સ્ટેજ પર તમે આવીને ઊભા છો, તો આ સ્થિતિ પર તમારી નજર જરૂરથી હોવી જોઈએ. અને પછી હવે આવો અહીંયાથી ખાસ તે છે ઓપન ઇન્ટરેસ્ટ. માત્ર મંથલી એક્સપાયરી છે, રાઈટ? મંથલી એક્સપાયરીની સ્થિતિમાં તમે જુઓ છો મેજર કોલનું બિલ્ટઅપ તમને જે છે તે આજના દિવસે 50,000 પર આવતું જરૂર જોવા મળેલું છે. 50,000 પર પુટ પણ છે, તો એ એક સ્થિતિ. 49,000થી 50,000ની રેન્જમાં 50,000ની નીચેનો આજે બંધ તમને મળી રહ્યો છે, એટલે આ જે કોલ રાઇટર્સ છે તે કમ્ફર્ટેબલ થઈ ગયા. હવે 50,500ના આ તરફ તમારું હવે 49,000 અને આ 50,000ના જે પુટનો સપોર્ટ છે તે ટેસ્ટ થવાની શરૂઆત થઈ જશે. એટલે ક્રુશિયલ સ્ટેજ પર છો તમે, અહીંયા પણ બહુ જ ક્રુશિયલ પરિસ્થિતિ છે, ધ્યાન તમારે રાખવાનું રહેશે. ચેન્જ બતાવો આજના દિવસે શું થયું છે તે આપણે ખાસ જોઈ લઈએ. ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જના હિસાબથી તમને જોવા મળે છે સૌથી વધારે કોલ આજના દિવસે એડ થયા છે 50,000ની અંદર. મેજર કોલનું બિલ્ટઅપ તમને જોવા મળી રહ્યું છે, અને આ તરફ તમે 49,800 તમે જુઓ છો કે જ્યાં થોડું બિલ્ટઅપ આજે પુટનું આવ્યું છે, પણ મોટા ભાગે તો આજે કોલમાં જ એડિશન તમને બનતા જોવા મળેલા છે. આ છે ઓપન ઇન્ટરેસ્ટની પરિસ્થિતિ. અને હા, 50,500માં પણ થોડું કોલનું રાઇટિંગ આવતું જોવા મળેલું છે. માત્ર મંથલી એક્સપાયરી હોય છે, એટલે આ પણ એક ક્રોશિયલ મોમેન્ટ છે કે જેના પર ધ્યાન રાખવાની જરૂર છે. તો દર્શક મિત્રો, આપણે વાત કરી નિફ્ટી બેંક નિફ્ટી બંનેની. સેટઅપ ક્લિયર છે. અત્યારે ઘટાડાને ખરીદવાની ઓપોર્ચ્યુનિટી હજુ પણ જરૂર બને છે, પણ હા, બેંક નિફ્ટી હવે ક્રુશિયલ સ્ટેજ પર છે, એટલે આ પહેલાં રિસ્પોન્સ આપે તો નવાઈ નહીં. બાકી નિફ્ટી માટે 350નો આજનો ક્લોઝ, 350ને ઉપર આજનો ક્લોઝ આવે તે જરૂરી બની ગયું છે. જો એવું નથી થતું તો પછી ફર્ધર દબાણના સંકેત તમને આવતા જોવા મળી શકે છે. બ્રેકનો સમય. બ્રેક બાદ આપણા એક્સપર્ટ જોડાશે, મારા સહયોગી યોમિત પણ જોડાશે. તેમની સાથે આ શોને આગળ વધારીએ. તો બ્રેક બધા આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ ક્રુશિયલ સ્ટેજ પર અત્યારે ફિલહાલ આવીને ઊભા છે, અને જેમ હું કહી રહ્યો હતો 23,350 370 આસપાસનો એક મહત્ત્વનો ઝોન છે કે જેના પર નજર રાખવાની રહેશે. બેંક નિફ્ટી તમે જુઓ તો એ 49,900 પર આવી ગયા છે. અહીંયા પણ સપોર્ટ લેવાની પૂરી કોશિશ થઈ રહી છે. તો આજના દિવસના આપણા 50,000ના મેઇન લેવલ કન્ડિશનલ જે બેંક નિફ્ટીમાં બને છે તેને ફૂલફિલ કરવાની કોશિશ બેંક નિફ્ટી કરી રહ્યો છે. અને નિફ્ટી પણ આપણે જે વાત કરી હતી કે એટલીસ્ટ 23,350 તો ના જ તૂટવું જોઈએ. 400-450 તો સારું બાઇંગ ઝોન પણ હતું, તેની પણ આપણે સવારે વાત કરેલી હતી. તો એ સ્થિતિમાં પણ અહીંયા ખાસ જગ્યા જરૂર બનતી જોવા મળી રહી છે. જોઈએ હવે સફળતા મળે છે કે નહીં ભારતીય માર્કેટ્સને. અત્યારની સ્થિતિ તો એવી જ છે કે જેમાં તમે કોઈ પણ પોઝિટિવ સેન્ટિમેન્ટ નથી જોઈ રહ્યા. એટલે સૌથી પહેલું તો તમારે એ જ ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે કે હજુ પણ ભારતીય માર્કેટ્સે સાઇન ઓફ રિકવરી કે સાઇન ઓફ પોઝિટિવિટી બતાવી નથી. સૌથી પહેલું તો તમારા માટે જાણવું એ જ જરૂરી છે. નિફ્ટીના કયા સ્ટોક્સ છે કે જે દબાણ બતાવી રહ્યા છે? ટ્રેન્ટ આ સ્ટોક બહુ જબરદસ્ત પિટાઈમાં છે, 5% નીચે. પાવરગ્રીડ 3% નીચે છે. ટાટા સ્ટીલ 3% નીચે. ટાઇટનમાં 3%ની વેચવાલી. ઓએનજીસી 2% નીચે છે. JSW સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, હિન્દાલ્કો આટલા મેટલ સ્ટોક્સ છે કે જેમાં પણ તમને દબાણના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. ખરીદદારી ક્યાં છે? કોટક બેંક ફોર અ ચેન્જ આજે 1% ઉપર છે, 1950 પર. બાય ધ વે દર્શક મિત્રો, 1950 પર આ સ્ટોક પહોંચ્યો, એટલે આજે તમને 1952ના અહીંયા ખાસ કહી શકાય ઇન્ટ્રાડે હાઈ બન્યા છે. અને હું આપને યાદ અપાવીશ, આ સ્ટોક માટે 52 વીક હાઈ છે 1960. એટલે જો કોટક બેંક 1960ને ઉપર નીકળે છે તો બહુ મોટી તેજી બતાવી શકે તેમ છે, કારણ કે કેટલાય સમયથી આ સ્ટોક જે છે તે 2000, 1950, 1960 ત્યાંથી વેચવાલી જોતો આવ્યો છે. હવે જો અહીંયાથી હજુ પણ સરસ 52 સપ્તાહના ઉચ્ચતમ સ્તરો નવા બને છે તો તમને નવી તેજી બતાવી શકે છે સ્ટોક. તો આના પર તમારે જરૂર નજર રાખવી જોઈએ. તો કોટક બેંક ખાસ તમે ધ્યાન પર રાખો. આજે પોઝિટિવ એક્શન અહીંયાથી ખાસ બની શકે છે. બ્રિટાનિયા 1%ની મજબૂતી છે. ભારતી એરટેલ 0.5%ની મજબૂતી છે. HCL ટેક, ટાટા કન્ઝ્યુમર 0.5% મજબૂતી. આ બધા કાઉન્ટર્સની અંદર બેંક નિફ્ટીમાં આજે જ્યારે મૂવ આવવાની કોશિશ થઈ રહી છે, કોટક બેંક અને ICICI બેંક
2 કાઉન્ટર્સ છે કે જે પૂરી કોશિશ કરતા જોવા મળી રહ્યા છે. HDFC બેંક એક નાનકડી રેન્જમાં આજે સપડાયો હતો અને ત્યારબાદ થોડી રિકવરી બતાવવાની કોશિશ બાદ ફરી વેચવાલી આવી છે. 1723ના ઇન્ટ્રાડે હાઈથી 1717 પર સ્ટોક અત્યારે ફિલહાલ કારોબાર કરી રહ્યો છે. આપણે હવે નજર કરીએ નિફ્ટી 500ના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર એકવાર. રેડિંગ્ટન 5%ની મજબૂતી બતાવે છે. બહુ જ સરસ આ કાઉન્ટર તમને જોવા મળી રહ્યું છે. મૂવ સારી છે. PNC ઇન્ફ્રા, એન્જિનિયર્સ ઇન્ડિયા, સિગ્નેચર ગ્લોબલ આ બધા જ સ્ટોક્સની અંદર મોટો તમને એક્શન જોવા મળી રહ્યું છે. નેટવેબની અંદર ફરી વેચવાલી છે 7.25%. JM ફિનાન્શિયલ 0.5%ની વેચવાલી. શોભા અહીંયા એક બ્રોકરેજ રિપોર્ટ છે વેચવાલી. ACI 6.5-6.5%ની વેચવાલી છે. આર્શિયન કેમિકલ્સ ACI આ સિવાય તમે જોશો ONGC બધા જ સ્ટોક્સમાં વેચવાલીના સંકેત. પણ આગળ વધીએ અને બ્રોકરેજ હાઉસીસના રડાર પર કયા સ્ટોક્સ છે જાણી લઈએ. મારા સહયોગી યોમિક પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ આફ્ટરનૂન. જણાવો કયા કાઉન્ટર્સ આજના દિવસે ફોકસમાં? જી યસ, આજે ઘણા બધા સ્ટોક છે કે જેની ઉપર મલ્ટિપલ હાઉસ તરફથી આપણને બ્રોકરેજ રિપોર્ટ આપવામાં આવે છે. શરૂઆત કરીશું આપણે કમિન્સ ઇન્ડિયાથી. તો કમિન્સ ઇન્ડિયાને આપણે જો જોઈશું ને તેમને HSBC તરફથી રિપોર્ટ આપવામાં આવ્યો છે અને જે રિપોર્ટ જે છે એમાં એમનું કહેવું એવું છે કે જે રેટિંગ એમણે જે આપ્યા છે એ રેટિંગ બાયના આપવામાં આવે છે, એટલે કે ખરીદીની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹3,500 પ્રતિ શેર અહીંયાથી આપવામાં આવે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીનો નફો અનુમાન કરતાં સારો આવે છે, એટલે કે Q3માં નંબર સારા આવે છે અને અનેક સેગમેન્ટમાં કંપનીએ મજબૂત ગ્રોથ બતાવ્યો છે એવું માનવું છે HSBCનું, જેના કારણે તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. બુલિશ વ્યૂ સાથે ટાર્ગેટ 3,500 આપી રહ્યા છે. આ વાતથી કમિન્સ ઇન્ડિયાની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો થર્મેક્સ ઉપર રિપોર્ટ આવ્યો છે જેફરીઝ તરફથી. ખરીદવાની સલાહ અહીંયા પણ આપવામાં આવી છે. ટાર્ગેટ છે અહીંયાથી ₹4,835 આપવામાં આવે છે. અહીંયા એમનું માનવું છે કે ઇબિડા અનુમાન કરતાં 29% ઓછા છે. બીજું, નુકસાનકારક જે પણ યોજનાઓ હતા એના કારણે કંપનીને નુકસાન થઈ છે. એટલે અમુક જે કંપની જે શોર્ટ ટર્મ જે સ્ટ્રેટેજીસ બનાવી હતી જેના કારણે કંપનીના જે ઇબિડા ઉપર ક્યાંક ને ક્યાંક અસર જોવા મળી, પરંતુ તેઓ હાલના એક ટેમ્પરરી કહી રહ્યા છે અને જેના કારણે તેઓ હજુ પણ ખરીદવાની સલાહ આપી રહ્યા છે અને લક્ષ્યાંક ₹4,835 આપી રહ્યા છે. વાત થઈ થર્મેક્સની. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો એ છે ફોર્ટિસ હેલ્થકેર કે જેની ઉપર રિપોર્ટ આપવામાં આવી છે નોમુરા તરફથી. અહીંયા પણ ખરીદવાની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹700 પ્રતિ શેર. કંપનીની આવક અનુમાન કરતાં 2% વધારે આવી છે. હોસ્પિટલ સેગમેન્ટમાં આવક અનુમાન કરતાં સારી છે, એટલે કે હોસ્પિટલ સેગમેન્ટમાં સારી છે અને સાથે સાથે ઓવરઓલ જે આવક છે એ પણ જે માર્કેટમાં એસ્ટિમેટ હતા એના કરતાં કંપનીએ બીટ કર્યું છે. એ જ કારણે અહીંયાથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹700 અહીંથી આપી રહ્યા છે. નેક્સ્ટ આપણે ધ્યાન પર રાખ્યું છે VRL લોજિસ્ટિક ઉપર અહીંયાથી રિપોર્ટ આપવામાં આવે છે HSBC તરફથી. હોલ્ડ રેટિંગ અહીંયા આપવામાં આવે છે. ટાર્ગેટ ₹600 આપવામાં આવે છે. કંપનીની આવક અનુમાન કરતાં અહીંયા જોઈએ તો 2% વધારે જોવા મળી રહી છે વાત થઈ. અને બીજું જો VRL લોજિસ્ટિકમાં ખર્ચમાં કાપથી માર્જિનમાં સુધારો થશે એવું એમનું માનવું છે અને કિંમતમાં વધારો થવાથી ખર્ચમાં વધારો થશે એવું પણ એમનું માનવું છે. પરંતુ એથી હોલ્ડના રેટિંગ જેવો આપી રહ્યા છે અને ટાર્ગેટ ₹600 આપી રહ્યા છે VRL લોજિસ્ટિક ઉપર. નેક્સ્ટ આપણે વાત કરવા માંગીશું અપોલો ટાયર્સ ઉપર. અપોલો ટાયર્સમાં આપણે UBSનો રિપોર્ટ આવ્યો છે કે જેમાં ખરીદવાની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹525 પ્રતિ શેરના આપવામાં આવે છે. કંપનીનું પ્રદર્શન ભારતમાં નબળું અને યુરોપમાં સારું અહીંયાથી કહી રહ્યા છે. અમેરિકા અને સાઉદી અરેબિયામાં એક્સપોર્ટ માટે અહીંયાથી ખાસ કરીને મુખ્ય બજાર તેઓ અહીંયાથી કંપનીને જોઈ રહ્યા છે. પરંતુ હાલ તેઓ ભારતને નબળું કર્યું, પરંતુ બાકીના જે ઓવરઓલ અધર જે કન્ટ્રી છે ઓવરસીઝ કે જ્યાં તેઓ પરફોર્મન્સ સારું કરી રહ્યા છે ઇન ટર્મ્સ ઓફ એક્સપોર્ટ કે ઓવરઓલ પરફોર્મન્સમાં. એટલે કે અહીંયા ખરીદવાની સલાહ 525 ટાર્ગેટ અપોલો ટાયર્સ માટે UBS તરફથી. નેક્સ્ટ આપણે અપોલો ટાયર્સ ઉપર જ નિર્મલ બેંક તરફથી રિપોર્ટ આપવામાં આવી છે. ખરીદવાની સલાહ અહીંયા આપવામાં આવી છે. ટાર્ગેટ તમારે અહીંયાથી 529 રાખવાનો કીધો છે. કંપનીના માર્કેટ ગેઇનમાં વધારો થયો છે અને સાથે સાથે કંપનીએ માર્કેટમાં સારી બ્રાન્ડ બનાવી છે, એટલે કે બ્રાન્ડ સારી એવી ડેવલપ કરી છે અને માર્કેટ શેર જે ઓવરઓલ છે એમના અધર કોમ્પિટિટર્સમાં એ પણ તેઓ સારો એવો ગેઇન કર્યો છે. એ જ કારણથી તેઓ ખરીદવાની સલાહ ટાર્ગેટ ₹529 આપી રહ્યા છે. આ વાતથી નેક્સ્ટ આપણે વાત કરવા માંગીશું તો એ છે GSPL ઉપર. અહીંયાથી સિસ્ટમેટિક્સનો અહીંયાથી રિપોર્ટ આપવામાં આવે છે કે જેમાં હોલ્ડ રેટિંગ આપવામાં આવે છે. ટાર્ગેટ ₹354 પ્રતિ શેર આપવામાં આવે છે. ઓપરેશનલ આઉટલુક પર નજર રાખવી પડશે એવું તેઓ ખાસ કરીને હાઇલાઇટ કર્યું છે, કારણ કે ઓપરેશનલ નંબર છે કે જ્યાં ક્યાંક ને ક્યાંક હજી સુધારાની જરૂર છે, જેના કારણે તે સ્પેસિફિક અહીંયા હાઇલાઇટ કર્યું છે અને એથી હોલ્ડ રેટિંગ આપવામાં આવે છે. નેક્સ્ટ આપણે નજર કરીશું તે ઓઇલ ઇન્ડિયા ઉપર યસ સિક્યોરિટીઝનો રિપોર્ટ આપવામાં આવ્યો છે. ખરીદવાની સલાહ ટાર્ગેટ અહીંયાથી જો આપવામાં આવીશું તો અહીંયા LIC ઉપર આપવામાં આવે છે 1,000નો. યસ સિક્યોરિટીઝનો LIC ઉપર 1,000નો ટાર્ગેટ
કંપનીની યુલિપ પોલિસીમાં વધારો જોવા મળી શકે એવું એમને યુલિપ એટલે કે એમની જે યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન હોય છે કે જે પર્ટિક્યુલર ઇક્વિટીમાં જ ઇન્વેસ્ટ કરવામાં આવે છે કે જે પ્લાન છે સ્પેસિફિક એમાં એથી ખાસ કરીને વધારો જોવા મળી શકે છે, જેના કારણે કંપનીનું ઓવરઓલ પ્રીમિયમ કલેક્શન વધશે અને ઓવરઓલ કંપનીની આવક વધશે, જેના કારણે કંપનીની પ્રોફિટેબિલિટી સુધરશે. એક કારણથી કંપની ઉપર બુલિશ ખરીદવાની સલાહ આપવામાં આવી છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તો આ ઓવરઓલ આપણે વાત થઈ ઓઇલ ઇન્ડિયાની, એટલે કે અત્યારે એઝ ઓફ નાઉ અત્યાર સુધી આપણને આટલા જ બ્રોકરેજ હાઉસ જોવા મળે છે કે જેની ઉપર આપણને રિપોર્ટ આપવામાં આવે છે કે જેમાં આપણે કવર કર્યું કમિન્સ ઇન્ડિયા ઉપર ખરીદવાની સલાહ, થર્મેક્સ ઉપર ખરીદવાની સલાહ, ફોર્ટિસ હેલ્થ ઉપર ખરીદવાની, વીઆરએલ લોજિસ્ટિકો બાય હોલ્ડની સલાહ આપવામાં આવી છે, અપોલો ટાયર્સ ઉપર ખરીદીની સલાહ આપવામાં આવી છે અને સાથે આપણે જોયું છે જીએસપીએલ ઉપર હોલ્ડ, એલઆઈસી ઉપર ખરીદવાની સલાહ અને સાથે સાથે ઓઇલ ઇન્ડિયા ઉપર આપણને રેટિંગ આપવામાં આવે છે કે જેના ઉપર આપણને ખરીદીની સલાહ આપવામાં આવી છે. એટલે ઓવરઓલ આપણે વાત કરી કે 8 થી 10 સ્ટોક છે કે જેની ઉપર આપણને બ્રોકરેજ હાઉસ તરફથી અપડેટ આપવામાં આવી છે કે જેમાં આપણને એક્શન આવનારા દિવસોમાં જોવા મળી શકે છે. યસ, ડેફિનેટલી. તો આ સંકેતો પર નજર રહેશે. યોમી, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે અને આ સમગ્ર અપડેટ માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ માટે અત્યારે ફિલહાલ જે છે તે કોશિશ થઈ રહી છે સપોર્ટ લેવાની. 23,316ના લો બનાવીને નિફ્ટી ઉપર આવે છે 23,380 પર અને બેંક નિફ્ટી પર નજર કરો તો એ પણ પૂરી કોશિશ થઈ રહી છે 50,000ને ઉપર જવા માટેની નજર ધરાવીશું. પણ આગળ વધીએ આ સાથે જ એક બ્રેકનો સમય થઈ ગયો છે. બ્રેક બાદ સહયોગી યોમિક આપણી સાથે જોડાશે અને આ શોને આગળ હવે આપણે ખાસ લઈ જઈશું. આપણા સાથે આપણા એક્સપર્ટ પણ જોડાશે. ચર્ચા કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો નીચલા સ્તરથી ફરીથી આપણને થોડી ડગલેમ પગલે અહીંયાથી રિકવરીના સંકેતો જોવા મળી રહ્યા છે. 23,385 ઉપર અત્યારે આપણને કારોબાર જોવા મળી છે. એક્ઝેક્ટ 0.5% કમજોરી જોવા મળી રહી છે. આજનો ડે લો છે 23,310, હાઈ જોઈશું તો 23,568. શરૂઆતમાં આપણને તેજી સારી એવી જોવા મળી. તેજીમાં આપણે જોઈએ 23,568ના હાઈ તો બન્યા, પરંતુ ઉપલા સ્તરથી ફરીથી વેચાણ આવ્યું અને 23,500 એક લેવલ છે કે જ્યાં આપણે કોલ રાઇટર્સ સતત અવરોધ જોવા મળી રહ્યો છે. આજના આપણે ચાર્ટમાં પણ નજર કરીશું ને તો 2 થી 3 વખત આપણે 23,500 ઉપર ગયા, પરંતુ ઉપલા સ્તરથી તરત જ આપણે ટીક કરીને નીચે આવીએ અને નીચે મહત્વનું લેવલ 23,400 તોડ્યું અને 23,300 છે કે ત્યાં થોડોક આપણને સપોર્ટ જોવા મળ્યો. 23,316થી અત્યારે આપણે ઓલમોસ્ટ જોઈએ 70 અંકની તેજી આપણને જોવા મળે એટલે કે રિકવરી અને 23,390 કે જેની ઉપર હાલ કારોબાર કરી રહ્યો છે. પરંતુ 23,450 એને 450 થી 475 એક રેન્જ હતી કે જેની નીચે આજે ક્લોઝ થવું થોડુંક માર્કેટ માટે નેગેટિવ સંકેત પણ જોવા મળી રહ્યા છે. હવે સામે આપણે જો નજર કરીશું બેંક નિફ્ટીમાં, તો બેંક નિફ્ટીમાં આજે આપણને સવારે સારી એવી હતી મજબૂતી, ખાસ કરીને સરકારી બેંક ક્યાંક ને ક્યાંક પોઝિટિવિટી આપણને જોવા મળતી હતી. એસબીઆઈ ઉપર ખાસ કરીને આપણે ચર્ચા કરીશું ગેસ સાથે, પરંતુ એસબીઆઈ છે કે જ્યાં ડગલે પગલે આપણને થોડીક આજે હતું કે ક્યાંક ને ક્યાંક આપણને રિકવરીના ચાન્સીસ જોવા મળી શકે છે. કારણ કે ગયા આપણે અઠવાડિયામાં જોઈએ તો ખાસા એવા પીટાયા છે સરકારી સ્ટોક. એટલે આ અઠવાડિયું એક છે કે જેમાં આપણને સરકારી સ્ટોક કંઈક સારું પરફોર્મન્સ બતાવી શકે. પરંતુ અત્યારે હાલ જો બેંક નિફ્ટીની વાત કરીશ તો 5%થી વધારે કમજોરી જોવા મળી છે. 170 અંકની કમજોરી સાથે એક્ઝેક્ટ 49,990 એટલે કે 50,000 છે કે જેની ઉપર અત્યારે આપણે કારોબાર કરી રહ્યા છે. જો 50,000ની ઉપર ક્લોઝ આપે તો બેંક નિફ્ટી માટે સારું છે અને ક્યાંક ને ક્યાંક આપણે જે ચાન્સીસ છે, જે હોપ કે સરકારી બેંક સપોર્ટ કરી શકે એ આપણને જોવા મળી શકે છે આવનારા 1 થી 2 દિવસોમાં. એટલે આ વાતથી આપણે નિફ્ટી અને બેંક નિફ્ટીની આજના ટોપ ગેનર લૂઝર્સ ઉપર નજર કરીશું. તો આજના ટોપ ગેનરમાં આપણને જોવા મળી રહ્યો છે તો છે બ્રિટાનિયા, આઈટીસી હોટલ્સ, કોટક મહિન્દ્રા બેંક, ભારતીય એરટેલ, એચસીએલ ટેક. આમાંથી 3 થી 4 સ્ટોક એવા છે 5માંથી કે જે સવારે ઓપનિંગ ફેરી પણ આ જ હતા હાયર અને અત્યારે પણ આપણને આ જ હાયર જોવા મળે છે. ખાસ કરીને બ્રિટાનિયા, ભારતીય એરટેલ અને આઈટીસી હોટલ્સ આ 3 સવાર ઓપનિંગ ફેરી ટોપ ગેનરમાં હતા અને ક્લોઝિંગ ફેરી પણ છે. એટલે કે આ 3 સ્ટોકમાં આજે દિવસભર આપણને મજબૂતી જોવા મળી છે. સામે આવા ઘટનારા શેરમાં નજર કરીશું ટ્રેન્ડ. આ સ્ટોક આપણે નજર કરીએ ટ્રેન્ડમાં તો એમાં લાસ્ટ 2024માં નિફ્ટીમાં સૌથી હાઈએસ્ટ ટોપ ગેનરમાં હતો 135-140% રિટર્ન એક વર્ષમાં સ્ટોકમાં જોવા મળ્યો. જે બાદ આ 2025માં આપણે શરૂઆત નફા વસૂલી સાથે ફરીથી રિકવરી જોવા મળી. ગઈકાલ આપણે જોયું તો 8 થી 9%, 5%ની તેજી હતી. એના આગલા દિવસે 9%નો ઘટાડો હતો અને આજે ફરીથી 4 થી 5%નો ઘટાડો. એટલે કે આ સ્ટોકમાં ખાસી એવું વોલેટિલિટી આજના દિવસોમાં આપણને જોવા મળી રહી છે. નેક્સ્ટ આપણે નજર કરીશું તો પાવર ગ્રીડ 3.25%ની કમજોરી ત્યાં જોવા મળી રહી છે. ટાટા સ્ટીલ, ટાઇટન, ઓએનજીસી 2.5 થી 3.25%ની કમજોરી જોવા મળી છે. સામે આજે બે સ્ટોક હતા કે જેમાં 52 એક હાઈ જોવા મળે છે. એક છે રેડિંગ્ટન 242 ઉપર કારોબાર કર્યો છે 5%ની તેજી સાથે અને આ સ્ટોકમાં પણ સારી આપણને અપમૂવ જોવા મળી છે છેલ્લા અઠવાડિયામાં. M&M
ગઈકાલે પરિણામ હતા, ગઈકાલે એટલે કે લાસ્ટ ટ્રેડિંગ ડે શુક્રવારના દિવસે ઓવરઓલ પરફોર્મન્સ સારું જોવા મળ્યું છે કંપનીનું. ઓવરઓલ આપણે ઓટો સેગમેન્ટ જોઈએ કે પછી સાથે સાથે આપણે જોઈએ તેમને ટ્રેક્ટર સેગમેન્ટ, ફાર્મ કે સેગમેન્ટ, કે એમાં દરેકમાં કંપનીનું વોલ્યુમ સારું એવું બચિંગ જોવા મળ્યું. વોલ્યુમ સારું થયું છે. ઓવરઓલ કંપનીની પરફોર્મન્સ જે માર્કેટ એક્સપેક્ટેશન હતી, આવકને બીટ કરી છે. અને એ કારણથી ઘણા બ્રોકરેજ હાઉસ પણ આપણે સવારે ડિસ્કસ કરી હતા. 4 બ્રોકરેજ હાઉસ ડિસ્કસ કર્યા, 4માંથી 3 બાયના અને 1 ન્યુટ્રલ રેટિંગ આપ્યા. એટલે કે બ્રોકરેજ હાઉસ પણ ઘણા બુલિશ છે. અને આજે સ્ટોકમાં 52 ખાઈ બન્યા. જો કે ઉપલા સરથી થોડીક નફા વસૂલી આવી, પરંતુ અત્યારે હાલ આપણને ઓવરઓલ પોઝિટિવ જોવા મળે છે. નેક્સ્ટ આપણે નજર કરીશું તો 52 લો તો આપણે એસસીઆઈ એટલે કે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જેમાં પરિણામ હતા નેગેટિવ અસર જોવા મળી છે. ડિલિવરી આ પણ પરિણામ હતા 52 લો બન્યા છે. વોલપુલ, ગુજરાત ગેસ, સ્ટાર હેલ્થ, આ ટોટલ 5 થી 6 સ્ટોક છે કે જેમાં આપણને 52 લો બન્યા છે. એટલે ઓવરઓલ આ છે આપણે ટોપ ગેનર લૂઝર્સની. આવો ક્વિક વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણે ગેસ્ટ આપણી સાથે જોડાશે. એમની સાથે આપણે જાણીએ કે હવે આવતીકાલે એટલે કે મંગળવાર અને આ ઓવરઓલ વીકમાં કયા સ્ટોક છે કે જે આપણે ખરીદીની ઓપોર્ચ્યુનિટી બતાવી રહ્યા છે એક બ્રેક બાદ. બ્રેક બાદ આપણું સ્વાગત છે. તો આવો નજર કરીએ નિફ્ટી 500માં કયા સ્ટોક છે કે જેમાં આજે આપણને સારું એવું બઝિંગ જોવા મળી રહ્યું છે. તેમાં આપણે નજર કરીશું તો ઘણા સ્ટોક છે કે ભલે આજે માર્કેટમાં ઘટાડો આવ્યો, પરંતુ અમુક સ્ટોક છે કે સારી એવી તેજીમાં આજે આપણને જોવા મળી રહી છે. ખાસ કરીને આપણે વાત કરીએ રેડિંગ્ટન, સિગ્નેચર ગ્લોબલ છે કે જેમાં આપણને 4% તેજી જોવા મળી રહી છે. પીએનસી ઇન્ફ્રાટેક 4% તેજી ત્યાં છે. ડોમ્સ ઇન્ડસ્ટ્રી 3% તેજી છે. આપણે અગાઉ ચાર્ટ પણ ડિસ્કસ કર્યો હતો કે સારી એવી તેજી આપણને એટલે કે બુલિશ પેટર્ન સારી એવી આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. નેક્સ્ટ આપણે નજર કરીએ તો એન્જિનિયર્સ ઇન્ડિયા, અત્યારે આપણને એમાં કારોબાર કરતો જોવા મળે છે 170 ઉપર 3% તેજી. પીટીસી ઇન્ડસ્ટ્રીઝ કે એમાં પણ 3% તેજી. કેપરી ગ્લોબલ એમાં પણ આપણને ઓલમોસ્ટ 2.5% તેજી આપણને જોવા મળી રહી છે. હવે સામે ટોપ લૂઝર્સમાં કયા છે નિફ્ટી 500માં? જેમ ફાઇનાન્શિયલ 7.25% કમજોરી જોવા મળી રહી છે. નેટવર્ક ટેકનોલોજી 7%. આપણે જોયું તો છેલ્લા જાન્યુઆરી મહિનાના મિડ જાન્યુઆરીથી લઈને અત્યાર સુધીમાં નેટવેબ છે, સામે ન્યૂઝેન છે અને ઓવરઓલ બીજા અલગ મિડ આઈટી સ્ટોક છે એ ખાસા એવા પીટાયા છે. અને એમાં પણ જે સમાચાર આવ્યા હતા જે ચાઇના તરફથી જે ડીપસીક ને વોટેવર કે એના બાદ તો આ સ્ટોક છે ખાસી એવા પણ અહીંયાથી પીટાઈ થતી જોવા મળી હતી. હવે નેટવેબ અને ન્યૂઝરમાં ઓલમોસ્ટ આપણે જોઈએ તો જે ઉપલા હાઈથી 50% જેવા ઓલમોસ્ટ સ્ટોક ક્રેશ થઈ ચૂક્યા છે. હવે આવા સમયમાં શું કરવું આ સ્ટોકમાં એ પણ આપણે ચર્ચા કરીશું આપણા એક્સપર્ટ સાથે. સામે નજર કરીએ તો કેફિન ટેકનોલોજી 6.5% કમજોરી ત્યાં જોવા મળી રહી છે. શોભા 6.25% કમજોરી જોવા મળી રહી છે. સામે ઉજ્જવલ સ્મોલ ફાઇનાન્સ બેંક અને એસસીઆઈ કે 6% કમજોરી આપણને ત્યાં પણ જોવા મળી રહી છે. તો આવો સીધા જઈએ કોરજી ગ્રુપના રવિ દિયોરા પાસે. રવિ સર, ગુડ ઇવનિંગ. સૌથી પહેલાં તો સર ઓવરઓલ માર્કેટની જે પરિસ્થિતિ શું છે એ જાણવું મહત્વનું છે. કારણ કે આપણે છેલ્લા 2-3 દિવસ આપણે જોઈએ તો 23,500ની લેવલ આપણે ક્યાંક ને ક્યાંક સાચવવાના પ્રયાસો કરી રહ્યા હતા. અને ઓવરઓલ આપણે જે એક વીક સારી એવું જોવા મળ્યું કે સારી અપમૂવ આપણને જોવા મળી એટલે કંઈક ને કંઈક માર્કેટમાં કોન્ફિડન્સ આવ્યો હતો. પરંતુ સામે ગ્લોબલ સેન્ટિમેન્ટ છે કે જ્યાં થોડોક આપણને પરેશાની જોવા મળી છે. આપણે શનિવાર રિઝલ્ટ આવ્યા કે દિલ્હીમાં 27 વર્ષ બાદ બીજેપીની વાપસી થઈ એટલે સૌ કોઈને એવું હતું કે કંઈક ને કંઈક થોડીક પોઝિટિવિટી આપણને માર્કેટ્સમાં સોમવારે જોવા મળશે. પરંતુ એ જ ટાઈમે આપણે ટ્રમ્પ સાહેબે જોયું તો અલગ અલગ કન્ટ્રી ઉપર ટેરિફ વોર લગાવી દીધા. હવે ભારતીય માર્કેટને પણ એક થોડોક ડર છે કે આપણી ઉપર બી આજે તો કાલ ટેરિફ વોર લગાવી શકે. અને બીજું એક બાજુ મેટલ એની ઉપર ક્યાંક ને ક્યાંક તેમણે ટેરિફ વોર લગાવ્યા છે. તો હવે આ બધી જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હવે આવનારા જે અમુક દિવસો છે એ માર્કેટ માટે સર કેવા રહેશે સમજાવો. જરૂરથી પરિસ્થિતિ થોડી વિકટ છે. આઈ થિંક કે જે ગ્લોબલ સેન્ટિમેન્ટ છે થોડા હર્ટ કરી રહ્યા છે. ડોમેસ્ટિક સેન્ટિમેન્ટ ડેફિનેટલી સારા હતા આઈ થિંક કે જે તમે પોઈન્ટ આઉટ કર્યું. પરંતુ જે ગ્લોબલ સેન્ટિમેન્ટ છે ત્યાં હજી પણ એવું લાગી રહ્યું છે કે થોડી અનસર્ટનિટીઝ છે. થોડી મીન્સ કે માર્કેટને જોવું છે કે આગળ આ ટેરિફ કઈ રીતે લાગશે. કારણ કે જે રીતે ટેરિફનું ડિસિઝન છે એ થોડું ડાઉટફુલ છે કે કઈ રીતે એ લોકો ટેરિફનું ડિસિઝન લઈ રહ્યા છે. કારણ કે ટેરિફમાં 3 ટેરિફની વાત થઈ રહી છે. પહેલી કન્ટ્રી વાઇઝ ટેરિફ છે જે એમને પહેલા મેક્સિકો, ચાઇના અને કેનેડા ઉપર 25 અને 10 એ રીતે લગાવ્યા હતા. સેકન્ડ જે છે એ કન્ટ્રી વાઇઝ ટેરિફથી હટીને રેટ્રોસ્પેક્ટિવ મીન્સ કે તમે જે ટેરિફ લગાવી છે ટેરિફ અમે લગાવીશું એ રીતેનું બીજું જે માળખું છે એ રેટ્રોસ્પેક્ટિવ છે. ત્રીજું માળખું છે યુનિવર્સલ ટેરિફ છે. એટલે કે લાઈક કોઈ કન્ટ્રી કે કોઈ પ્રોડક્ટ કરતા આખા જે વર્લ્ડ છે એમાં 2% થી 5% સુધીના ટેરિફ લગાવી દે એટલે યુએસ છે પોતે ટ્રેડ સરપ્લસમાં આવી જાય. તો આઈ થિંક આ હજી યુએસ પોતે ડિસાઇડ નથી કરી રહ્યું કે શું કરવાનું છે. કારણ કે જે પહેલા મેક્સિકો, કેનેડા પર ટેરિફ 25% લાગ્યા, અત્યારે જો તમે સ્ટીલ અને એલ્યુમિનિયમ પર જે ઇમ્પોર્ટ ટેરિફ છે, હવે સ્ટીલ અને એલ્યુમિનિયમનું સૌથી મોટું ડેસ્ટિનેશન જે છે એ કેનેડા અને મેક્સિકો જ છે.
તો એના ઉપર જે ટેરિફ લગાવ્યા હતા એ આ ટેરિફમાં સામેલ છે કે નથી એ પણ હજી માર્કેટને જોવાનું રહ્યું. હાલાકી આજે તમે જો મોર્નિંગથી જો તો ભારતીય માર્કેટને એક થોડું પ્રોબ્લેમ છે ડિસ્પાઇટ પોઝિટિવ ફેક્ટર. આપણને એક ઇસ્યુ છે, અધરવાઇઝ જ્યાં સૌથી વધુ ડેન્ટ થવાનું છે એક સર થોડોક ટેકનિકલ ઇસ્યુ આવ્યો લાગે છે. તમારી સાથે સર ફરીથી હું સંપર્ક કરવાનો ટ્રાય કરીશ. તો આવો આપણે નજર કરીએ કે સેક્ટર સ્પેસિફિક આપણને શું વ્યૂ બની રહ્યો છે. સેક્ટરમાં જે આપણે જોઈએ તો નિફ્ટી ઓટો ગઈકાલે સારી એવી મજબૂતી બતાવી રહી છે, પરંતુ અત્યારે 1.5% કમજોરી આપણને નિફ્ટી ઓટોમાં જોવા મળી છે. સામે નિફ્ટી આઈટીમાં નજર કરીશું તો ત્યાં પણ આપણને કમજોરી જોવા મળી છે 0.5%. PSU બેંક 1% સુધી આપણને તૂટ્યા છે. સામે નિફ્ટી ફાર્મા નજર કરીશું તો 0.2%ની કમજોરી ત્યાં પણ જોવા મળી રહી છે. FMCG મેટલ સૌથી વધારે આજનો ટોપ લૂઝર છે. 0.3%નો કડાકો આજે આપણને મેટલ સ્ટોકમાં જોવા મળે છે. એનું કારણ છે ટેરિફ. બીજું આપણે નજર કરીશું તો એનર્જી સ્ટોક 2.25%, એની પાછળ પણ કારણ છે ટેરિફ. એટલે કે ઓવરઓલ આઈટી, એનર્જી અને સામે મેટલ, સ્ટીલ કે આ દરેક સેક્ટર છે કે જેની પાછળ મેઇન, અને સાથે સાથે ફાર્મામાં પણ તમને હાઇલાઇટ કરાવું તો આજે 0.2% કમજોરી. આ 4 થી 5 સેક્ટર છે કે જે પાછળ ઘટવા પાછળ મેઇન કારણ છે એ છે ટેરિફ લગાવવા પાછળનું. હવે બીજું પ્રાઇવેટ બેંક કે ત્યાં આપણને માત્ર 5%ની કમજોરી જોવા મળી છે. ઇન્ફ્રા, કોમોડિટી, કન્ઝમ્પશન દરેક ઇન્ડેક્સ છે કે આજે લાલ નિશાનમાં 1.5% થી 2-3% સુધીના આજે ઘટી ચૂક્યા છે. અને એ જ કારણથી આજે આપણે જોઈએ તો સાથે મિડકેપ અને સ્મોલ કેપ, મિડકેપ 2% નીચે છે અને સામે સ્મોલ કેપ પણ 2%. એટલે કે મિડકેપ સ્મોલ કેપ નીચે છે. સામે આપણે જોઈએ તો આપણે મેઇન ઇન્ડેક્સ નિફ્ટી પણ 0.5% નીચે છે. એટલે કે ઓવરઓલ આજનો દિવસ આપણને અહીંથી પ્રોફિટ બુકિંગમાં જોવા મળ્યો છે. હવે આપણે સામે નજર કરીએ કે આ સેક્ટર તો ચલો ઘટ્યા છે, પરંતુ જો સ્ટોક સ્પેસિફિક આપણે જો જેમ વાત કરી કે કોટક બેંક 1957 ઉપર કારોબાર કરી રહ્યો છે અને આ સ્ટોકમાં કન્ટિન્યુ આપણને છેલ્લા 2-3 દિવસથી નવા રેકોર્ડ હાઈ બનતા જોવા મળી રહ્યા છે. એક પોઝિટિવ વસ્તુ છે, કારણ કે એક ટાઈમ હતો કોટક બેંકમાં કે જ્યારે લોકો થોડો દૂર જવાનો ટ્રાય કરતા. એની પાછળનું કારણ હતું RBIએ નવા જેવો કસ્ટમર એડ ઓન કરવાનું બધા અમુક જે પાબંદીઓ લગાવી હતી, જે કારણે સ્ટોકમાં ખાસી એવી પીટાઈ જોવા મળી. પરંતુ કંપનીએ થોડું કોન્ફિડન્સ બતાવ્યો અને એમને જે ઓવરઓલ જે પરફોર્મન્સ હોય ક્વાર્ટરલી બેઝિસ એમાં સારું ઇમ્પ્રુવમેન્ટ આપણને જોવા મળી કોટકમાં. અને અત્યારે શેરે કંપનીએ બતાવ્યું કે ના અમે કંઈક બેટર છે અધર કોમ્પિટિશન સરખામણીમાં. કારણ કે સામે આપણે જોઈશું ઇન્ડસઇન્ડ બેંક છે, AU બેંક છે કે જેમાં 50 ગુલો નહીં પરંતુ 3-4 વર્ષના ન્યૂનતમ સ્તરે સ્ટોક કારોબાર કરી રહ્યા છે. એટલે એ બધાની સામે જે કોટક બેંકને એક પ્રાબંધીઓ લગાવવામાં આવી હતી ને એ બધા પાછળ પણ પછી પણ કંપનીએ સારું પરફોર્મન્સ કર્યું, નવા રેકોર્ડ હાઈ બન્યા. એટલે કે અહીંયા પણ સારી એવી વાત કહેવાય. સામે ભારતીય એરટેલ જોઈશું તો ભારતીય એરટેલમાં પરિણામ સારા આવ્યા હતા. શુક્રવારે સારી એવી તેજી જોવા મળી હતી 4-5%ની. આજે પણ આપણે નજર કરીશું તો 1% સુધીની સારી એવી તેજી જોવા મળી રહી છે. અને ટાટા કન્ઝ્યુમર કે જેમાં 0.5%ની મજબૂતી જોવા મળી રહી છે. હવે આજે સ્ટોક સ્પેસિફિક પણ આપણે નજર કરીશું કે સ્ટોક સ્પેસિફિક આપણે નજર કરીશું તો સૌથી પહેલાં આપણે ફર્સ્ટ ક્રાયની વાત કરવા માંગીએ. ફર્સ્ટ ક્રાયના ત્રીજા ત્રિમાસિકના પરિણામ આવે છે. કંપનીની આવક 1900 કરોડ હતી, 14.3% વધીને 172 કરોડ આવી. કંપની ખોટ હતી 31.5 કરોડની, એ ઘટીને 8 કરોડ ઉપર આવી છે. એટલે કે કંપનીની ખોટ ઘટી છે, સામે કંપનીની આવક વધી છે. EBITDA માર્જિન 3.1% હતા જે વધીને 4.9%, એટલે કે 180 બેઝિસ પોઈન્ટ અમને EBITDA માર્જિન પણ વધ્યા છે. અને સામે EBITDA વાત કરું તો 59 કરોડથી વધીને 108 કરોડ, એટલે કે ઓવરઓલ કંપનીના જે નંબર છે સારા આવ્યા. અને એ જ કારણથી આજે સ્ટોકમાં સારું એવું આપણને સેલિબ્રેશન પણ જોવા મળ્યું હતું. અત્યારે આપણે સ્ટોક પર નજર કરીશું તો સ્ટોકમાં આપણને ઓલમોસ્ટ ફ્લેટ જોવા મળે, પરંતુ આજના ન્યૂનતમ સ્તર હતા 412 રૂપિયા. આજે આપણને સ્ટોકમાં ડે હાઈ બન્યા હતા 458 રૂપિયા, 418 ક્લોઝ શુક્રવારના, 458 હાઈ. એટલે કે સારી એવી 8-9%ની તેજી જોવા મળે, પરંતુ ઉપલા સ્તરથી અહીંયા પણ આપણને વેચવાલી જોવા મળી હતી. આ વાતથી આપણે ફર્સ્ટ ક્રાયની. નેક્સ્ટ આપણે નજર કરીશું તે આપણે સ્ટોક છે JSW એનર્જી. આ એનર્જી સ્ટોકમાં આપણે ખાસ કરીને નજર કરીએ તો છેલ્લા 1-1.5 મહિનામાં સારી એવી આપણને અહીંથી નફા વસૂલી જોવા મળી. પરંતુ આ એક સ્ટોક છે JSW એનર્જી કે જેમાં ખાસી એવી આપણને અહીંથી વેચવાલી જોવા મળી છે. કે એમાં આજે એક બ્લોક ડીલ જોવા મળી હતી, 1 મિલિયન શેરની અહીંથી બ્લોક ડીલ જોવા મળી હતી. અને જે શેરમાં ઘટાડા સાથે તો પણ કારોબાર આપણને જોવા મળ્યો હતો. હવે અત્યારે તમને જો આંકડો તમને લાઈવ તમને અપડેટ આપું તો આપણને 1.5%ની કમજોરી અને 477 ઉપર આપણને કારોબાર જોવા મળી રહ્યો છે. આ વાતથી આપણે JSW એનર્જીની. તો આપણે એક બ્રેક લઈ લઈએ. બ્રેક બાદ આપણે એક્સપર્ટ પાસે જઈશું અને એમને કયા સ્ટોક છે કે જેની ઉપર આપણે ફોકસ કરવું જોઈએ જાણીએ એક બ્રેક બાદ. આવો બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો રવિ સર પાસે જાણીએ. અને હવે સર સૌથી પહેલાં જણાવો કે હવે આ જે માર્કેટ ઘટાડો આવ્યો આપણને છેલ્લા 2-3 દિવસથી જે કમજોરી જોવા મળી રહી છે, તો હવે આ જે માર્કેટ ઘટાડો આવ્યો એવામાં કયા સ્ટોક છે કે હજુ પણ આપણને મજબૂતી બતાવે એવું જોવા મળી શકે અને પોર્ટફોલિયોમાં આપણે એડ ઓન કરી શકાય સર?
જ્યારે પોર્ટફોલિયોમાં આઈ થિંક જે રીતે માર્કેટમાં સ્ટ્રેન્થ દેખાઈ રહી છે, પર્ટિક્યુલર ઘણા બધા એવા સેક્ટર છે જ્યાં હજી પણ આની કોઈ ખાસ બહુ મોટી ઇમ્પેક્ટ નથી. આઈ થિંક એમાં એક થોડો એફએમસીજી છે, કન્ઝ્યુમર સેક્ટરને જે ડોમેસ્ટિક કન્ઝમ્પશન ઉપર આખું આધારિત છે, એમાં પણ જોઈએ તો જો બજેટ પછી કંઈ ખાસ ડ્યુટીમાં ફેરફાર ના આવવાથી આઈટીસી ગોડફ્રે બંને થોડા ફોકસમાં છે. હાલાકી ગોડફ્રે પર ફોકસ કરવું જોઈએ. આઈ થિંક અહીંયા જે સપોર્ટ બની રહ્યો છે ગોડફ્રેમાં એ 5480 નો છે, ખરીદી કરવી જોઈએ. અને બીટીએસટી રાખશો તો પણ ચાલશે અને લોંગ ટર્મ માટે પણ રાખશો તો પણ ચાલશે. અહીંયા 5800 નો ટાર્ગેટ રહેશે બીટીએસટી અને ઉપરની બાજુ જે બેઝિક ટાર્ગેટ બની રહ્યો છે 6240. આઈ થિંક પહેલો આ સ્ટોક હોવું જોઈએ. સેકન્ડ કોટક બેંક, આઈ થિંક કે ડિસ્પાઇટ ધ માર્કેટ કાફી વોલ્ટાઇલ છે, એક રેન્જમાં બન્યું છે. આઈ થિંક અહીંયા એક સારા ગ્રીન શૂટ દેખાઈ રહ્યા છે. કોટક મહિન્દ્રા બેંક પર ફોકસ કરો, 1940 આસપાસ ખરીદી કરવાની સલાહ રહેશે. 1910 નો સ્ટોપ લોસ, ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 2040 સુધીનો બની શકે છે. અને ત્રીજો સ્ટોક છે યુનો મિન્ડા. આઈ થિંક અહીંયા પણ જો તો સતત ઓટો એન્સિલરીમાં પ્રેશર છે, છતાં યુનો મિન્ડા છે એમાં ઘણું સારું પોઝિટિવ વેપાર થઈ રહ્યો છે. મિન્ડા ગ્રુપને એટલો ઇસ્યુ નથી અને આઈ થિંક આ પરફોર્મન્સ પણ ઇન ટર્મ્સ ઓફ રિઝલ્ટ સારા હતા અને 1000 નું લેવલ જાળવી રાખ્યું છે અને એક્યુમ્યુલેટ કરો બિટવીન 1020 to 1045. સ્ટોપ લોસ 98 નો રાખો અને ઉપરની બાજુ જે ટાર્ગેટ છે એ 1140 થી લઈ 1200 સુધીનો બની શકે છે. તો આ 3 રેકમેન્ડેશન રહેશે મારા હિસાબે. બીટીએસટી હોય કે પછી શોર્ટ ટર્મ માટે હોય, અહીંયા એક ખરીદી કરવી જોઈએ, પોર્ટફોલિયોમાં એડ કરવા જોઈએ. સેક્ટર અને સ્ટોક વાઇઝ આઈ થિંક આ જે ટ્રમ્પ ટેરિફ સ્ટ્રક્ચર છે હજી માર્કેટને સમજવાનું બાકી છે. આઈ થિંક જે આપણે આજે રિએક્શન કર્યું છે એક્ઝાગ્રેશન હતું, થોડું ફિયર વાળું રિએક્શન હતું. વર્લ્ડમાં આપણા સિવાય કોઈ પણ માર્કેટને એટલું ફિયર નથી જેટલું આજે આપણા મિડ કેપ સ્ટોકને ફિયર છે. કારણ કે આપણે થોડી હોપ હતી કે પ્રાઇમ મિનિસ્ટર ત્યાં જવાના છે તો કદાચ આ ઇશ્યુ સોલ્વ થશે. હાલાકી જે રીતે એમને પહેલા જ અનાઉન્સમેન્ટ કરી દીધા ટેરિફને ઇન્ક્લુડિંગ ઓલ કન્ટ્રીઝ, તો આઈ થિંક હજી એમનું સ્ટ્રક્ચર માર્કેટ સમજી નથી શકું કે જેમ આપણે આગળ વાત કરી રહ્યા હતા કે બેઝિક એ લોકો કન્ટ્રી વાઇઝ જવાના છે, એ લોકો યુનિવર્સલ ટેરિફ વિચારી રહ્યા છે, એ લોકો રેટ્રોસ્પેક્ટિવ એટલે જે કન્ટ્રી લગાવશે એ કન્ટ્રી ઉપર એટલો ટેરિફ લાગશે. તો આઈ થિંક એમનું 3 ટેરિફ એક સાથે આવે છે. 3 તો પોસિબલ નથી, લાઈક કે એ કેનેડા મેક્સિકો પર ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રી ઉપર 25% ટોટલ ઇમ્પોર્ટેડ આઇટમ પર એમને ટેરિફ લગાવે છે, ચાઇના ઉપર 10% લગાવે છે. હવે કેનેડા મેક્સિકો પર પ્રોબ્લેમ નથી, હવે ચાઇના ઉપર 10 છે. હવે આજે ગઈકાલે જે અનાઉન્સમેન્ટ થયું એ એમને સ્પેશિયલ ટેરિફ સ્ટીલ અને એલ્યુમિનિયમના ઇમ્પોર્ટ પર 25 લગાવે. હવે ચાઇનાને 10 સમજવાનું કે 25, આઈ થિંક આ સ્ટ્રક્ચરમાં હજી કોઈ ક્લેરિટી નથી. યુનિવર્સલ ટેરિફ 18% લાગવાની વાત છે કે એનાથી વધારે 5% પણ લાગે. હવે આ 5% લાગવાના છે એમાં મીન્સ સ્ટીલ કે એલ્યુમિનિયમ ઇન્ક્લુડેડ છે, એક્સક્લુડેડ છે. તો આઈ થિંક એક આઇટમ વાઇઝ એક કન્ટ્રીના અલગ ટેરિફ એ પોસિબલ નથી, જે અત્યારે યુએસનું સ્ટ્રક્ચર દેખાઈ રહ્યું છે. મારા હિસાબે માર્કેટ આને લઈને થોડું ફિયરમાં છે, થોડું ફિયરફુલ છે. આઈ થિંક આ જો ઇશ્યુ ક્લિયર થઈ જશે માર્કેટને તો મારા મત મુજબ થોડી સપોર્ટ મળે. સાથે કાલથી ઇવેન્ટ પણ ચાલુ થવાની છે, મંગળવારે કે બુધવારે રેટ્રોસ્પેક્ટિવ જે ટેરિફ છે એનું લિસ્ટ આવવાનું છે. અને આ ઉપરાંત ફેડના ચેર છે એમની ટેસ્ટની 2 દિવસ છે, એટલે લોકો પોતાની સંસદ સામે પોતાના વ્યૂ નક્કી કરશે, વ્યૂ રજૂ કરશે કે પોલિસી કેવી રહેશે આગળના 6 મહિના માટેની. બંને બહુ ઇમ્પોર્ટન્ટ ઇવેન્ટ છે. એના પહેલા થોડી કોશિયસનેસ છે, પોઝિટિવિટી છે. મારા હિસાબે આજે જે લોઅર લેવલથી રિકવરી આવી એનું બેઝિક રીઝન એ છે કે આપણે એક્ઝાગ્રેશન હતું કે રિએક્શન વધારે કરી દીધું હતું, કારણ કે કરન્સી આપણે 88 ઉપર જ ખુલી હતી સવારે. તો આઈ થિંક એના હિસાબે આરબીઆઈને ઇન્ટરવેન્શન કરવાની જરૂર પડી અને માર્કેટને પસંદ ના આવ્યું. અને આઈ થિંક મારા હિસાબે આ એક મોટું ફેક્ટર હોઈ શકે છે. અને હજી પણ યુએસના માર્કેટ જો ત્યાં પણ ફ્યુચર સારા ચાલી રહ્યા છે. અને અક્રોસ ધ ગ્લોબ ચાઇના જે સૌથી મોટું ડેન્ટ ચાઇના અને સાઉથ કોરિયાને છે આ ટેરિફનું, અને એ પણ પોઝિટિવિટી સાથે બંધ થયા, તો મારા હિસાબે આપણે વધારે ગભરાવું ના જોઈએ. ઓકે, તો વધારે ગભરાવું ના જોઈએ. જે થોડું કન્ફ્યુઝન છે મે બી આ વીકમાં આપણને ખ્યાલ આવી જશે કે જે ટેરિફને લઈને જે લોકોનો એક ભય છે માર્કેટમાં એ આપણને સાચેમાં રાખવો જોઈએ કે નહીં. પરંતુ ઓવરઓલ અહીંયા જેમ સરે વાત કરી કે એક વખત આપણા મોદી સાહેબ ત્યાં જશે એટલે આ થોડું કન્ફ્યુઝન આપણે એથી દૂર થતું જોવા મળશે. તો ઓવરઓલ આપણે વાત થઈ ગ્લોબલ સેન્ટિમેન્ટ લઈને, અને સરે જણાવે એ પ્રમાણે તમે કોટક બેંક, યુનો મિન્ડા અને બીજા જે સ્ટોક જણાવે એની પર તમે ખાસ કરીને એથી ફોકસ કરી શકો છો. હવે સર તમારી પાસે મારે એક બીજી એક એ પણ પરિસ્થિતિ સમજવી છે કે આજે મેં ઇન્ડિવિજ્યુઅલી
30 થી 40 સ્ટોક એવા છે કે મેં જે નોર્મલી હું ચાર્ટ જોતો હતો, તો દરેક સ્ટોકમાં સર જોયું તો જે 3 મહિનાની કે 6 મહિનાની જે નીચલા જે સપોર્ટ હોય એ આજે બ્રેક કરી દીધા છે, કાં તો એના સપોર્ટ આગળ આવી ગયા છે. હવે દરેક સ્ટોકમાં જે આવું થયું તો પર્ટિક્યુલર કંઈક માર્કેટમાં નેગેટિવ સેન્ટિમેન્ટ આપણને બતાવી રહ્યા છે કે ઓવરઓલ આપણે જે Q3ના જે ઓવરઓલ નંબરમાં ક્યાંક ને ક્યાંક માર્જિન ઇમ્પેક્ટ મળી, જે કારણથી ઉપલા સાથે નફા વસૂલી આવે, એ કારણ સમજવું સર. ઝડપથી નિફ્ટીમાં તો પર્ટિક્યુલર સારી અર્નિંગ્સ છે, આઈ થિંક પ્રોટેક્ટિવ અર્નિંગ્સ છે, અને બાકી ત્યાં અર્નિંગમાં મેજર પ્રોબ્લેમ નથી. ઇશ્યુ છે સેલિંગ, જે એફઆઈએસ તરફથી સતત ભારતીય માર્કેટમાં સેલિંગ થઈ રહ્યું છે, અને પહેલા એમનું લાર્જ કેપ ડ્રીવન હતું, હવે મિડ કેપમાં સેલિંગ આવશે. એટલે જે અત્યારે આપણને આજે કે પછી હમણાં જે ડેન્ટ જોવા મળ્યું છે રૂપિયાની વીકનેસના હિસાબે, કારણ કે રૂપિયો સતત ધોવાઈ રહ્યો છે, અને એફઆઈ એના હિસાબે થોડું કોશિશ છે કે મીન્સ કે ડોલર ટર્મ્સ રિટર્ન જે એમને મળવાનું છે એ ખાસું ઓછું મળશે, અને એના હિસાબે લોકો સતત એક્ઝિટ લઈ રહ્યા છે. આઈ થિંક એ એક સૌથી મેજર ઇશ્યુ ગણી શકાય. અને 2-3 મહિનામાં જોઈએ તો વોલ્ટાલિટી ઘણી રહી, સેક્ટર વાઇઝ ટ્રેન્ડ પણ હતા. હવે જે જોવા મળી રહ્યું છે છેલ્લા એક અઠવાડિયાથી ને આજના ટ્રેડિંગ સેશનમાં, એ અક્રોસ ધ બાસ્કેટ થોડું પ્રેશર આવે છે, ડિસ્પાઇટ ફંડામેન્ટલમાં ચેન્જ હોય. કોઈ બહુ સારું રિઝલ્ટ આપ્યું એ પણ બ્રેક થાય છે, કોઈ બહુ ખરાબ રિઝલ્ટ આપ્યું એ પણ બ્રેક થાય છે. તો આઈ થિંક માર્કેટ હવે થોડુંક જે ડરના માહોલમાં છે, અને એના હિસાબે જે પ્રેશર આવે છે થોડું શાર્પ આવે છે, અને એના હિસાબે છેલ્લા 3 મહિનાના જે પણ ઘણા સ્ટોકે રિકવરી લીધી એ વાઇપ આઉટ થઈ ગઈ. સાથે બજેટમાં જે સૌથી મોટી નિરાશા PSUsને રહી, PSUને લઈને કંઈ ખાસ ક્લેરિટી નથી, અને આઈ થિંક પર્ટિક્યુલર ડિસઇન્વેસ્ટમેન્ટની જગ્યાએ એમાં કેપિટલ ઇન્ફ્યુઝનની વાત ચાલી, એટલે માર્કેટ થોડું એનાથી પણ નિરાશા થઈ, અને PSUને વધારે કરેક્ટ થઈ. અને જે ગવર્મેન્ટે રેવન્યુ સ્કીમ પર ફોકસ કર્યું છે, ટેક્સ કટ કરવો, સાથે સાથે મિડલ વર્ગને રાહત આપવા માટે કે ગરીબોને રાહત આપવા માટે જે સ્કીમ્સ ચાલી રહી છે, એટલે માર્કેટ એવું પણ વિચારી રહ્યું છે કે ગવર્મેન્ટની જે મોટા ભાગનું બજેટ પોર્શન છે એ કેપિટલ એક્સપેન્ડિચરની જગ્યાએ રેવન્યુ એક્સપેન્ડિચરમાં જઈ રહ્યો છે. એટલે રેવન્યુ એક્સપેન્ડિચર ઓલવેઝ ઇકોનોમી માટે થોડું ખરાબ હોય છે. આઈ થિંક કે પબ્લિક માટે સારું હોય છે, પણ ઇકોનોમી માટે એ ખરાબ હોય છે. એટલે એને લઈને પણ માર્કેટ ચિંતિત છે, અને PSU કંપનીઓ પ્રેશરમાં છે. તો આ બધા મલ્ટિપલ રીઝન છે. આનું ટ્રિગર બજેટ હતું જે અત્યારે એક સેલ ઓફ આવ્યું છે, અને આજ સુધી સતત જો તો PSU કંપની અંડર પરફોર્મ કર્યું છે. ગ્લોબલ અનિશ્ચિતતાઓ પણ છે. આપણી જે પણ મેજર PSU કંપનીઓ છે એ એનર્જી અને મેટલ સેક્ટરમાં છે, અને અક્રોસ ધ ગ્લોબલ બે જ સેક્ટરમાં સૌથી મોટા ઇશ્યુ ચાલી રહ્યા છે. તો આઈ થિંક આ બધા ફેક્ટરને ક્લબ કરો તો અર્નિંગ કરતા મારા હિસાબે કોશિયસનેસ અને જે રૂપીનું વેચવાલી અને PSU કંપનીઓની વેચવાલી છે એ કદાચ વધારે ડેન્ટ કરી રહી છે. ઓકે, તો ઓવરઓલ આ વ્યૂ થયો કે જેની ઉપર આપણે ખાસ કરીને ચર્ચા કરી કે જે રૂપિયા અને ખાસ કરીને જે PSU કંપની તરફથી જે દબાણ આપણને માર્કેટમાં જોવા મળ્યું એની એક અસર જોવા મળી રહી છે. હવે સર PSUની વાત કરીએ તો સર એક સરકારી બેંકની જ વાત કરવા માંગીશ, ભારતની સૌથી મોટી SBIની કંપનીના સર પરિણામ આપણે જોઈએ તો એવો કોઈ ખાસ ખરાબ નહોતા. કંપનીનો સારો નફો વધ્યો તો આ જે ઓવરઓલ જે માર્કેટમાં જે એસ્ટિમેટ હોય જે લોવરથી હાયર તરફની જે હાયર બેન્ડ હતી એનાથી ક્યાંક ને ક્યાંક થોડુંક મિસિંગ જોવા મળ્યું હતું. યરલી બેસિસ સારું હતું, પરંતુ જે ક્વાર્ટરલી બેસિસ થોડુંક મિસિંગ હતું. બીજું કંપનીને જે માર્જિન હતું એમાં માર્જિનમાં એટલે કે નિમમાં થોડુંક દબાણ આપણને જોવા મળ્યું હતું, પરંતુ કંપનીનો ક્રેડિટ કોસ્ટ સારો આવ્યો હતો અને ઓવરઓલ બીજા સેન્ટિમેન્ટ આપણને સારા જોવા મળ્યા હતા. હવે આ બધા છતાં પણ સર સ્ટોકમાં કેવી આપણને સારી એવી તેજી જોવા નથી મળી. ઓલરેડી નફા વસૂલી ઉપલા સ્તરથી આપણને જોવા મળી, પરંતુ એક હોપ હતી કે જે માર્કેટમાં કે જો સપોઝ કોઈ કારણોસર આપણને અહીંયાથી કે SBIમાં કે કંઈક પરિણામ સારા આવે તો અહીંયાથી થોડીક રિકવરી જોવા મળે, પરંતુ એ રિકવરી આપણને જોવા ના મળી. હવે રિકવરી જોવા ના મળી, અને જે એમાં જે લેવલ હતું મેઇન 425નું 725ની નજીક આપણે કારોબાર કરીએ, એટલે કે ઓલમોસ્ટ નજીક આવી ગયા. પરંતુ આજે આપણને ક્યાંક ને ક્યાંક થોડીક પોઝિટિવિટી આપણને અહીંથી જોવા મળી હતી. હવે એ પોઝિટિવિટી બાદ હવે આ જે લેવલ આવી ગયું છે એને પણ જાણવું જોઈએ કે એક ખરીદીનો ઓપોર્ચ્યુનિટી તરીકે આપણે એને જોવું જોઈએ કે નહીં, એ પણ આપણે જાણવું જોઈએ. તો સર એક વખત એ જણાવો કે આ જે લેવલ જે આવી ગયું છે અત્યારે ઓલમોસ્ટ 725નો, કારણ કે 725નો લો ઓલમોસ્ટ આપણે જે ઇલેક્શન ફેરીનો લો હતો એ આપણને જોવા મળે છે, અને એનો આગલા દિવસ હાઈ હતો પોલ આંકડો, એનો લાઈફ ટાઈમ હાઈ હતો. એટલે કે આ જે બે આંકડા હતા કે જે આપણે એની ઓલમોસ્ટ નજીક આપણે કારોબાર આવી ગયો છે, એટલે એ પણ આપણે જાણવું પડશે. તો રવિ સર પાસે આપણે જાણીશું, પરંતુ સ્ટોક સ્પેસિફિક બીજી એક્શન આપણને ક્યાં જોવા મળી છે એની પર નજર કરીએ તો એ ગ્લેનમાર્ક ફાર્મામાં આપણે નજર કરીશું. તો એમાં આજે સમાચાર હતા કે સમાચારમાં આપણે જોઈએ તો કંપનીને UK રેગ્યુલેટર તરફથી કંપનીને એક દવાની મંજૂરી મળી ગઈ હતી. એક વિનલેવી કરીને એક દવા હતી કે જેને મંજૂરી મળી, અને આ જે દવાનો ઉપયોગ છે એ જે મોઢાની સારવાર માટે 12 વર્ષ તથા તેનાથી વધુ ઉંમરના દર્દીઓ ઉપયોગ કરી શકે એના માટે સ્પેસિફિક હતી, જેને મંજૂરી મળી ગઈ હતી. હવે આ જે મંજૂરી બાદ આપણે નજર કરીશું તો આપણે ઓવરઓલ ફાર્મા સેક્ટર આપણે જોઈ 0.5% નીચે છે, પરંતુ ગ્લેનમાર્કની વાત કરીશું એમાં પણ આપણને 0.5% કમજોરી જોવા મળે છે. 0.2%, 1551 હાઈ,
એટલે કે ઓપનિંગ બાદ તો મજબૂતીમાં હતો, પરંતુ ઓવરઓલ ફાર્મા સેક્ટર છે જે આજે આપણને ઘટાડામાં જોવા મળ્યું, જેની અસર ઓવરઓલ આપણને આજે સ્ટોકમાં પણ જોવા મળી. હવે એક વખત આપણે એના ચાર્ટ પણ નજર કરીશું કે ચાર્ટ આપણને અહીંયાથી શું સેન્ટિમેન્ટ આપી રહ્યા છે. તો ચાર્ટમાં આપણે જો નજર કરીશું ને તો ઓલ ટાઈમ હાઈ આપણે સ્ટોકનો જોઈશું, તો ત્યાંથી આપણને થોડુંક ક્યાંક ને ક્યાંક આપણને પ્રેશર જોવા મળ્યું. હવે ઉપરથી પ્રેશર આવ્યું, પરંતુ ત્યાંથી આપણે જોઈએ તો માર્કેટમાં એક આપણને કન્સોલિડેશન પણ જોવા મળ્યું હતું. હવે જો તમને જો લેવલ ખાસ કરીને તમને હું જણાવીશ તો ગ્લેનમાર્ક ફાર્મામાં તમે અત્યારે હાલ કારોબાર 1514 ઉપર કરી રહ્યા છો. રેન્જ છે નવેમ્બરથી લઈને અત્યાર સુધીમાં કે ઉપર 1650 અને નીચે છે 1400. આ 250 અંકની રેન્જ હતી કે જેની વચ્ચે આપણે છેલ્લા 3 મહિનાથી કારોબાર કરી રહ્યા છે. ઓલ ટાઈમ હાઈ બને છે 1850 આજુબાજુ, જે આપણા બને છે ઓક્ટોબર મહિનામાં. પરંતુ એ બાદ આપણે જોઈએ તો 1600નું લેવલ હતું કે જ્યાંથી આપણે જે મેઇન સપોર્ટ હતો, જ્યાં ટ્રિપલ બોટમનું આપણે ફોર્મેશન બન્યું હતું, નીચે આપણે કારોબાર કર્યો હતો. એ જેવું તૂટ્યું ને જે બાદ આપણે તદ્દન આપણને વેચવાલી જોવા મળી છે. અને અત્યારે હાલ પોઝિટિવ વસ્તુ એ હતું કે એની જે 50 અને 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ક્રોસ કરીને એની ઉપર આપણે ક્લોઝ કરવાનો ટ્રાય કરી રહ્યા હતા, પરંતુ આજે થોડીક વેચવાલી જોવા મળી અને જે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ નજીક આપણે ફરીથી કારોબાર કરી રહ્યા છે. એટલે હવે જોવાનું રહેશે કે આ જે 1514 આજે તો ભલે કમજોર ઓપન ક્લોઝિંગમાં જોવા મળે, પણ આજનો હાઈ છે 1551, એ કેટલો સસ્ટેન થાય એ પણ જોવાનું રહેશે. એટલે કે 1551 છે એને આપણે પાર જવું એથી ખાસ કરીને જરૂર રહેશે. તો રવિ સર, હું તમારી સાથે SBIની ખાસ કરીને વાત કરવા માંગુ કે જેમ તમે વાત કરી કે સરકારી કંપનીઓમાં એમાં વેચવાલી જોવા મળે, તેમાં સરકારી બેંકમાં આપણે નજર કરીએ સર, કંપનીના પરિણામો ઓવરઓલ સારા હતા. ક્યાંક નિમમાં થોડુંક હતું પ્રોબ્લેમ અને ક્યાંક માર્જિન નફો કંપનીના એક્સપેક્ટેશન કરતાં થોડોક ઓછો હતો, પરંતુ ઓવરઓલ બીજા સેગમેન્ટ કંપનીના સારા હતા. હવે ઓવરઓલ નફા વસૂલી આપણે જોઈએ તો સરકારી એટલે કે SBIમાં આવી ગઈ હતી. ફંડામેન્ટલ એવા કોઈ ખાસ કંપનીના કમજોર છે નહીં, પરંતુ જો સ્ટોક ચાર્ટ આપણે જોઈએ તો સર જે 725 જેનો મેઇન સપોર્ટ છે ટેકનિકલ ચાર્ટમાં, જે જૂન મહિનાનો એટલે કે ઇલેક્શન ટાઈમમાં લો બન્યો હતો, ત્યાંથી સારી એવી રિકવરી જોવા મળી છે. પરંતુ ફરીથી સર અત્યારે જોઈએ ને નજીક એનો કારોબાર આવી ગયો. આજે ક્યાંક ને ક્યાંક મજબૂતી બતાવવાનો સર પ્રયત્ન જોવા મળ્યા હતા. બીજા PSU કંપની જે વેચવાળી જોવા મળી, પરંતુ સર SBIમાં આજે આપણને થોડાક વોલ્યુમ પ્રમાણે જોવા મળતું, ક્યાંક ને ક્યાંક આપણને બાઉન્સ બેક કરવાનો કોશિશ કરી રહ્યા છે. અત્યારે આપણે નજર કરીએ 737 ઉપર ઓલમોસ્ટ ફ્લેટ કારોબાર કરી રહ્યો છે. તો સર એક વખત SBI જણાવો કે કંપનીના ફંડામેન્ટલ વાઇઝ આ જે પ્રાઇસ છે એ ખરીદી માટે સર કેટલી બરાબર કહી શકાય, અને હજુ પણ સર આમાં શું વ્યૂ રહેશે ફંડામેન્ટલી સર, એક વખત જણાવો. જ્યારે અત્યારના વ્યૂ પ્રમાણે જોઈએ તો આઈ થિંક રિઝલ્ટમાં કોઈ વધારે પ્રશ્ન ચિહ્ન નથી. આઈ થિંક જે રીતે બીજા બધા કંપનીઓના મોટી બેંકોના રિઝલ્ટ આ છે એ પ્રમાણે છે. હાલાકી PSU બેંકોના જો સાપેક્ષમાં વાત કરીએ તો PSU બેંકમાં જે બીજી બધી બેંકોની અર્નિંગ્સ છે એટલું સારી અર્નિંગ નહોતી. એફ એન્ડ બર્સ હતા, થોડી કોશિયસનેસ વધારે માર્કેટમાં એ છે કે જે મીન્સ કે રોજને રોજ કંઈ ને કંઈ કમેન્ટ્સ આવે છે. આજે પણ ગોલ્ડ લોનના NPA લઈને થોડું માર્કેટ ચિંતિત હતું. હાલાકી ગોલ્ડ લોનના NPAમાં ચિંતા કરવાની બહુ જરૂર ના હોય, કારણ કે એનું સિક્યુરિટીમાં ગોલ્ડ હોય અને ગોલ્ડના પ્રાઇસ રોજ નવો રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. તો કંપનીને તો ઉલટાનું એ પોઝિટિવ થાય, લાઈક કે કોઈ 60,000ના ગોલ્ડ આપીને લોન લીધી છે, હવે આજે 85,000 ગોલ્ડ થઈ ગયું છે. હવે જો એ લોકો નથી ભરતા લોન તો પણ કંપનીને તો 85,000ની અસેટ સામે પડી છે. તો આઈ થિંક આ બધા કમેન્ટ્સના હિસાબે થોડું સ્ટ્રક્ચર અહીંયા ઉપર નીચે છે. સાથે જે રિઝર્વ બેંકની પર્ટિક્યુલર જે પોલિસી હતી એ એક્સપેક્ટેડ લાઇન રહી, અને જેમાં બેસિકલી મીન્સ કે તમે અન્ય જે મીન્સ કે અત્યાર સુધી એમની જે કમેન્ટ હતી એ બેંકોના ફેવરમાં અને NBFCના અગેન્સ્ટ હતી. આ વાર પહેલી વાર એવું થયું કે એમના કમેન્ટ્સમાં NBFCનું આઉટલુકને લઈ એ લોકો થોડા કોન્ફિડન્ટ હતા, બેંકોમાં થોડું એમને ઇફ એન્ડ બર્ડ્સ લાગી રહ્યા હતા. સેકન્ડ કે જે મેજરલી NPA જે SBIનું આગળ પણ એકવાર ચર્ચા થઈ હતી ત્યારે મેં કીધું હતું કે SBIનો એક ઇસ્યુ શું છે કે બેસિકલી આ ક્વાર્ટરમાં જેટલા બેંકોના NPA છે પ્રાઇવેટ બેંકોના, એ બધા NPAમાં એગ્રીકલ્ચર અને રૂરલ ક્ષેત્રનું સ્ટ્રેસ બહુ વધારે હતો. આ SBI એ આ ક્ષેત્રમાં અને આ સેગમેન્ટમાં સૌથી મોટી બેંક છે. લાઈક એ લોકો રૂરલ અને એગ્રીકલ્ચર સેક્ટરમાં સૌથી મોટું લેન્ડિંગ સ્ટેટ બેંક અને એના એસોસિએટનું છે. તો આઈ થિંક માર્કેટને એવું છે કે કદાચ આગળના ક્વાર્ટરમાં આ ડેન્ટ કદાચ SBI પર પણ આવી શકે. તો આઈ થિંક આ કોશિયસનેસના હિસાબે થોડી અહીંયા પ્રાઇસમાં સેલિંગ પ્રેશર છે. અધરવાઇઝ હોય તો કોઈ મેજર ઇસ્યુ નથી. આઈ થિંક એક એક્યુમ્યુલેશનની પદ્ધતિથી 700 થી 720 વચ્ચે તમે એને એક્યુમ્યુલેટ કરી શકો. આ વર્ષના અંત પહેલા એકવાર 882 882 સુધીનો ટાર્ગેટ તમને આ સ્ટોકમાં જોવા મળશે. છે SBI ઉપર કે જેને તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. સર ઓટો સેક્ટર ઉપર આપણે વાત કરીએ તો આજે એક તો આઈસર મોટર્સનો નંબર છે,
કે એમાં એક એક્સપેક્ટેશન માર્જિનમાં થોડુંક પ્રેશર જોવા મળી શકે. પરંતુ સર જે ઓલરેડી નંબર આવી ગયા એની વાત કરવા માંગીશ, ખાસ કરીને આપણે મહિન્દ્રા કે શુક્રવાર કંપનીના જે નંબર આવ્યા હતા, નંબર બાદ થોડી ઉથલ પાથલ જોવા મળી હતી, પરંતુ આજે નવા રેકોર્ડ હાઈ પણ બનાવ્યા અને ઉપરલા સ્તરથી એથી નફા વસૂલી પણ જોવા મળી. કે સ્ટોકમાં સર વાત કરું તો અત્યારે 3135 ઉપર 2% કમજોરી પર કારોબાર કર્યો, 3270 ઓલ ટાઈમ હાઈ એટલે કંપનીના સ્ટોકમાં આપણને જોવા મળ્યા છે. અને ઓવરઓલ આપણે બ્રોકરેજ રિપોર્ટ પણ સર અમે બતાવ્યા હતા સવારે આપણે દર્શકોને કે ઓવરઓલ દરેક પોઝિટિવ છે. 4માંથી 3 બ્રોકરેજ રિપોર્ટ બાયના હતા અને 1 ન્યુટ્રલ હતા, પરંતુ કોઈ અહીંયાથી આપણને વેચવાલીની સલાહ નથી આપી. અને દરેકનું સર એક જ વસ્તુ હાઇલાઇટ કરવાનું હતું કે એમનું જે ઓટો સેગમેન્ટ છે અને સાથે સાથે ખાસ કરીને ટ્રેક્ટર એટલે કે ફાર્મ સેગમેન્ટ કે જેમાં તેમનું વોલ્યુમ સારો વધી રહ્યો છે, એમની મેનેજમેન્ટની જે ગાઈડલાઇન હતી જે એ પણ તેઓ જે કોમેન્ટ્રી એ પણ વધારે પોઝિટિવ એમનો ફાર્મ સેક્ટર તરફ વધારે હતા કે ટ્રેક્ટરમાં તેઓ ખાસ કરીને હજુ પણ તેમનું જે વોલ્યુમ માર્કેટ શેર છે હજુ પણ જાળવી રાખશે. તો સર આ બધા જે સેન્ટિમેન્ટ જે હજુ કહી રહ્યા છે, તો આ જે રેકોર્ડ હાઈ જે બની ગયા એટલે કે ઓવરઓલ કે જે હાઈ ઉપર પ્રાઇસ છે અત્યારે છે, તો એવા ટાઈમે સર નવી ખરીદી કરવી જોઈએ, પોર્ટફોલિયોમાં આ સ્ટોકને સર જગ્યા આપવી જોઈએ સર મહિન્દ્રા. જરૂરથી જેટલી વાર ચર્ચા થઈ એટલી વાર મેં મહિન્દ્રાને ઓટો સેક્ટરમાં એક ટોપિક તરીકે આપી હતી. એનું બેઝિક રીઝન એ હતું કારણ કે પર્ટિક્યુલર જે ટ્રેક્ટર સેગમેન્ટ છે એ આખું વર્ષ જે લાસ્ટ ટાઈમ પણ મેં રેશનલ કીધા હતા, ટ્રેક્ટર સેગમેન્ટમાં આખું વર્ષ ખરાબ પરફોર્મન્સ રહ્યું. તમે જો ટ્રેક્ટરના સેલ્સ 2023ની સાપેક્ષમાં 24ના જો તો બહુ ઘટેલા હતા અને લો બેઝ પર આ 25ના નંબર આવવાના છે. એના જ હિસાબે મેં એસ્કોટ અને M&M પર નીચેના લેવલથી આપણે ખરીદીની સલાહ આપી હતી અને આઈ થિંક એ ટાઈમે પ્રાઇસીસ બિલો 2800 હતું. આજે ડિસ્પાઇટ માર્કેટ તમે ત્યાંથી જોવો તો સારું એવું નીચે છે, પણ આ સ્ટોકમાં આજે નવો ઓલ ટાઈમ હાઈ કર્યો કારણ કે એગ્રી ડ્રીવન ઇકોનોમી છે. અને આપણે જે બજેટ પહેલા પણ આની જ ઉપર ચર્ચા થઈ હતી કે આ સ્ટોકને જે પોઝિટિવિટી છે કે રૂરલ અને એગ્રીકલ્ચર એવું બ્રાઇટ સ્પોટ છે. તમે જો ઇકોનોમિક સર્વે જો તો એમાં આપણા જીડીપી ગ્રોથનું ફોરકાસ્ટ કટ કર્યું છે, પણ એગ્રીકલ્ચર જીડીપી ગ્રોથનું ફોરકાસ્ટ કટ નથી થયું. તો આઈ થિંક આ એક ક્લિયર કટ એગ્રીકલ્ચર ક્ષેત્ર ઉપરનો કોન્ફિડન્ટ હતો અને એ મેનેજમેન્ટની કમેન્ટમાં પણ હતું. જે મેનેજમેન્ટે પોસ્ટ રિઝલ્ટ પ્રેઝન્ટેશનમાં જે મેનેજમેન્ટે કોન્ફિડન્ટ કર્યું હતું ટ્રેક્ટર સેલ્સનું, આઈ થિંક એ પણ વધારે સ્ટ્રોંગ હતું. આજે જે પણ કરેક્શન છે વેચવાલી છે એ કોશિયસનેસ નેચર એઝ અ પાર્ટ ઓફ પ્રોફિટ બુકિંગ લોકોએ હાયર લેવલ પર થોડું પોતાનું જે સેલિંગ કરવું છે. અધરવાઇઝ સ્ટોકના ફંડામેન્ટલમાં કોઈ બેમત નથી. જે રીતે એનો બંને સેગમેન્ટ મીન્સ કે એસયુવી સેગમેન્ટ અને ટ્રેક્ટર આ બંને ઓટોમાં સારું કરી રહ્યા છે. આઈ થિંક આ જ રીતેનો ગ્રોથ કરતું રહેશે. 3370નો ટાર્ગેટ રહેશે. જો થોડો ઘટાડો મળે છે અરાઉન્ડ 3050 મારા હિસાબે ફરીથી ખરીદી કરી શકો છો. આ આખું વર્ષ જે કેલેન્ડર યર 2025 છે એમાં સૌથી બેસ્ટ સેગમેન્ટ કોઈ હોઈ શકે તો ટ્રેક્ટર સેલિંગ હોઈ શકે. તો મારા હિસાબે અહીંયા ખરીદી કરીને કારોબાર કરવો છે. ઓકે, તો ખરીદી કરવાની સલાહ આપણા માટે અહીંથી બની રહી છે M&M કે જેની ઉપર તમારે ખાસ કરીને અહીંથી ફોકસ કરવું જોઈએ. સર અમુક બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યા હતા કે જેની ઉપર ખાસ કરીને ચર્ચા કરવા માગું છું. એક તો સર ફર્સ્ટ ક્રાય ઉપર આપણે વાત કરવા માંગીશ કે ફર્સ્ટ ક્રાયના પહેલાં સૌથી પહેલાં આપણે જે રિઝલ્ટ આવે એની ઉપર વાત કરી લઈએ, જે બધા આપણે બ્રોકરેજ રિપોર્ટ ઉપર વાત કરવાની. તો સર ફર્સ્ટ ક્રાયનું ઓવરઓલ આપણે જોઈએ તો કંપનીનો સર જે IPO આવ્યો હતો ઓલમોસ્ટ ઓગસ્ટ આજુબાજુ, IPO આવ્યા બાદ સારી એવી તેજી જોવા મળી હતી. 700 ઉપર આપણને સ્ટોકમાં આપણને હાઈ પણ બનતા જોવા મળ્યા હતા ફર્સ્ટ ક્રાયમાં. હવે સર હાઈ બન્યા પરંતુ સર જે કંપનીના અમુક પ્રમોટર સેલિંગ આવ્યું અને ઓવરઓલ કંપની નફામાંથી ખોટમાં જતી રહી, આ બધા સેન્ટિમેન્ટને કારણે સ્ટોકમાં ઓલમોસ્ટ આપણને ન્યૂનતમ સ્તર બનતા જોવા મળ્યા હતા. એટલે કે શુક્રવારે રેકોર્ડ લો બન્યા હતા સ્ટોકમાં. આજે પરિણામ અગાઉ સારી એવી તેજી જોવા મળી, 418થી 458 ગયો, પરંતુ ઉપલા સ્તરથી ફરીથી નફા વસૂલી આવીને ગઈકાલે 411 લો હતો અને અત્યારે 412 ફરીથી આવી ગયો છે. એટલે કે સર હજુ પણ ઉપલા સ્તરથી ક્યાંક ને ક્યાંક આપણને અહીંયાથી કોન્ફિડન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. કે ભલે કંપનીની જો ખોટ જોઈએ સર તો ખોટ ઘટી છે, આવક વધી છે, સામે કંપનીના માર્જિન પણ આપણને વધતા જોવા મળે છે, ઇબિટ પણ વધ્યું છે, પરંતુ આ બધા સેન્ટિમેન્ટ બાદ પણ હજુ પણ લોકોને કોન્ફિડન્સ નથી આવી રહ્યો. તો સર તમારા વ્યૂ શું રહેશે ફર્સ્ટ ક્રાય ઉપર? જરૂરથી આજે જે હમણાં લિસ્ટ થયેલી તમામ કંપનીઓ એમાં પણ જે ઈ કોમર્સમાં હોય કે સાથે સાથે જે અસેટ લાઇટ મોડલ હોય તમામ જગ્યાએ બહુ મોટી વેચવાલી આજે નવા જે 2024માં લિસ્ટ થયા એ મહત્તમ IPOના આજે પ્રાઇસ જો તો બહુ મોટા કરેક્શન આજે આવશે. તો આઈ થિંક મારા હિસાબે એક સૌથી મોટું રીઝન છે કે આજે એનું જે રિઝલ્ટ હતું એ થોડા ખોટા દિવસે આવ્યું. આઈ થિંક જો આ કોઈ બીજો દિવસ હોત તો આટલું મોટું કરેક્શન ના હોતે. બટ યસ આજે જે કરેક્શન છે એ આનો એક પાર્ટ પણ છે. હમણાં એવું થઈ રહ્યું છે કે જે રિઝલ્ટના દિવસે માર્કેટના જે સેન્ટિમેન્ટ છે એ રિઝલ્ટ કરતાં વધારે હાવી થઈ રહ્યા છે અને એનું જે મીન્સ કે જે એનાલિસિસ છે કે એનું જે જેસ્ચર હોય છે વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. આઈ થિંક ઘણા ટાઈમ એવું થયું છે કે સારા પરિણામો છતાં જેમ મહિન્દ્રાના કેસમાં જો તો મહિન્દ્રાને ઘટવાનું એક જ રીઝન છે કારણ કે બહુ ચાલી ગયો છે. સિમિલર વેમાં અહીંયા તમે જો તો હજી પણ વેલ્યુએશન કારણ કે
આટલું ક્લિયર નથી. આઈ થિંક હજી પણ લોસ મેકિંગ ટેક છે અને અત્યારે માર્કેટ જ્યારે ઓલરેડી આજે કોશિયસ હતું તો માર્કેટ આનાથી થોડું દૂર ગયું અને આજે પણ સેલિંગ રહ્યું. ગઈકાલની જે રેડ કેન્ડલ હતી એટલી જ મોટી રેડ કેન્ડલ ગેપ અપ ઓપનિંગ થઈને થયું. આ ક્લિયર કટ એક કોન્ફિડન્સનો અભાવ દેખાઈ રહ્યું છે. ટેકનિકલી જોઈએ તો થોડું ઓવરસોલ્ડ છે. જો 410 ના લેવલ તોડે છે તો આઈ થિંક 390 માટે રેડી રહેવું જોઈએ. તો આઈ થિંક અહીંયા થોડું વેચવાલી યથાવત રહી શકે. જે લોકો ઓલરેડી ખરીદી કરીને ઊભા છે એ લોકો અત્યારે 410 માત્ર અહીંયાથી ₹5 1% નીચે સ્ટોપ લોસ જરૂરથી રાખે, કારણ કે એ લેવલ બ્રેક થશે તો ફરીથી એક નેગેટિવ ટ્રેન્ડ ચાલુ થશે જે અહીંયાથી હજી પણ 5 થી 6% કરેક્શન આપી શકે. ઓકે, તો 410નું એક લેવલ છે કે જે તમારે ખાસ કરીને સ્ટોપ લોસ તરીકે હાઇલાઇટ કરવું જોઈએ. એની નીચે તમને અહીંથી વધુ કમજોરી જોવા મળી શકે. આ વાતથી આપણે ખાસ કરીને ફર્સ્ટ ક્રાય ઉપર સર કમિન્સ ઇન્ડિયા ઉપર વાત કરવા માંગીએ. સૌથી પહેલાં તો જે બ્રોકરેજ રિપોર્ટ આવે છે એની ઉપર હું તમને સ્ક્રીન ઉપર બતાવીશ કે બ્રોકરેજ આપણે દર્શકોને બતાવીશું. કમિન્સ ઇન્ડિયા ઉપર HSBCનો બ્રોકરેજ રિપોર્ટ આવે છે. રેટિંગ એમના તરફથી આપવામાં આવે છે બાયના. અહીંથી લક્ષ્યાંક તેઓ વધારીને ₹35 કરે છે. એમનું કહેવું એવું છે કે ડિસેમ્બર ક્વાર્ટર Q3માં કંપનીનો જે નફો આવે છે અનુમાન કરતાં સારો આવ્યો છે અને એમણે દરેક કંપનીમાં એટલે કે દરેક સેગમેન્ટમાં કંપનીએ સારી એવી મજબૂતી બતાવી છે. દરેક સેગમેન્ટમાં મજબૂતી સાથે ગ્રોથ બતાવે છે એમનું કહેવું છે અને ઓવરઓલ દરેક સેગમેન્ટમાં એટલે કે ટોપ લાઇન બોટમ લાઇન દરેકમાં અહીંયાથી કંપનીએ સારું પરફોર્મન્સ કર્યું છે એવું HSBCનું માનવું છે અને એ જ કારણથી તેઓ 3500નો લક્ષ્યાંક આપી રહ્યા છે. અને સર ઓવરઓલ હું ટેકનિકલ પણ જો વાત કરું તો ટેકનિકલમાં પણ જે માર્ચ મહિનાનો જે લો હતો ત્યાંથી સપોર્ટ આપણને 2600 આજુબાજુ સ્ટોકમાં જોવા મળ્યો છે. સ્ટોકમાં 2600 આજુબાજુ સપોર્ટ લીધો, સારી એવી તેજી જોવા મળી, પરંતુ ગુરુવાર ફરીથી સર આપણા 3000નું એક લેવલ છે કે ત્યાંથી અવરોધ આ સ્ટોકમાં પણ જોવા મળી છે અને અત્યારે સર 2880 આજુબાજુ નીચેની તરફ 2600 અને ઉપરની તરફ 3000 કે આ એક લેવલ છે કે જ્યાં થોડું કન્સોલિડેશન આપણને છેલ્લા ઓવરઓલ આપણને જાન્યુઆરી મહિનામાં જોવા મળ્યું હતું. તો સર ઓવરઓલ ફંડામેન્ટલ શું કહી રહ્યા છે કમિન્સ ઇન્ડિયાના? ઓવરઓલ ટેકનિકલ તો આપણને હાલ કન્સોલિડેશન વ્યૂ આપી રહ્યા છે, પરંતુ ફંડામેન્ટલ કોઈ સંકેત આપી રહ્યા છે કે આ જે લેવલ આવી રહ્યું છે એને ખરીદી તરીકે જોવું જોઈએ અને જે બ્રોકરેજ હાઉસ છે એમનો વ્યૂ તમે કઈ રીતે જોશો સર? જરૂરથી કરંટ ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે, પરંતુ આગળ જતા છે કારણ કે આ યુરોપિયન રેન્ટલ કંપની છે આઈ થિંક એને લઈને પણ થોડી અનિશ્ચિતતાઓ છે. ગ્લોબલ MNCs તમામ થોડી અંડર પરફોર્મ કરી રહી છે. સેકન્ડ કે આનું જે મેજર સેગમેન્ટ છે એ મીન્સ કે એન્જિનિયરિંગ ગુડ્સ અને કેપિટલ ગુડ્સમાં કંપની છે, પણ જે રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટી સાથે આનું બહુ સ્ટ્રોંગ કોરિલેશન છે, કારણ કે એના જે પણ ઇક્વિપમેન્ટ છે આના આસપાસના છે. તો આઈ થિંક એના હિસાબે થોડું માર્કેટને એવું લાગી રહ્યું છે કે અત્યારે જે પરિસ્થિતિ છે એ કમ્પેરેટિવ રિયલ એસ્ટેટ અને એના ઉપર એટલી સાનુકૂળ નથી અને એ જ તમે જોશો તો એ ક્લિયર કટ આમાં પણ રિયલ એસ્ટેટના આજે સ્ટોક્સ પણ જો 4% ડાઉન છે. અધરવાઇઝ આના માટે જ્યાંથી રિકવરી આવી ઘણી સ્ટ્રોંગ છે. ઇઝ અ પાર્ટ ઓફ ટેકનિકલ વાત કરે તો આઈ થિંક એ સારી એવી ટેકનિકલ હતી. 2965 ગમે ત્યારે આ લેવલ ઉપર ક્લોઝ થશે, તમને 3200 સુધીના લેવલ આપી શકે છે, પરંતુ થોડું ફંડામેન્ટલ અત્યારે એવું લાગી રહ્યું છે કે કંપની પર્સપેક્ટિવ સારું છે, પણ જે મેક્રો એન્વાયરમેન્ટ છે એ કદાચ પ્રાઇસને આગળ જતા રોકી શકે છે. તો જે લોકો અંદર પોઝિશન લે છે એ લોકો નિયર ટર્મ જે પ્રીવિયસ ટ્રેડિંગ સેશનનો લો છે 2820 એનો એક સ્ટોપ લોસ રાખીને ટ્રેડિંગ પર્સપેક્ટિવથી ખરીદી કરી શકે અને ઉપર 3020 ટ્રેડિંગ પોઝિશન પર અને 3200 થોડી શોર્ટ ટર્મ પોઝિશન પર ત્યાં જો મળે છે તો એકવાર નફો બાંધી લેવું જોઈએ. ઓકે, તો ઓવરઓલ વ્યૂ થયો કમિન્સ ઇન્ડિયા ઉપર, જેની પર તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. આવો તો ભારતીય માર્કેટ બંધ થઈ ગયું છે તેની ઉપર ફટાફટ અપડેટ લઈ લઈએ. 0.1% એટલે કે 0.5% ઘટીને આપણે નિફ્ટી બંધ થયો 23,380. હવે એકચ્યુઅલી આપણે જોઈતું ક્લોઝ 23,450 એટલે કે ટેકનિકલી આપણને વીક બંધ થતું જોવા મળ્યું છે. સામે બેંક નિફ્ટી આપણે જોઈશું તો 49,981, માત્ર 19 અંકની દૂરી રહી ગઈ. 50,000 ઉપર ક્લોઝિંગ જે આપણે જોઈતું એ આવ્યું નહીં. સામે મિડ કેપ અને સ્મોલ કેપ જે ક્લોઝિંગ ફેરી વધારે ઘસાયા છે, 2% ઘટાઈને આપણને 2.25% સુધી કમજોરી જોવા મળી છે મિડ કેપ અને સ્મોલ કેપમાં બંનેમાં. સામે હવે નજર કરીએ સેક્ટર વાઇઝ તો ઓટો સેક્ટર સૌથી વધારે વેચવાલીમાં, મેટલ 2.5%, સામે રિયલ્ટી 3.5%, એનર્જી 2.25%, સામે નજર કરીએ કોમોડિટીઝ, કન્ઝમ્પશન અને PSE એટલે કે સરકારી જેમાં 2 થી 1.5% સુધીની કમજોરી જોવા મળી છે. અને આજે દરેક સેક્ટર લાલ નિશાનમાં બંધ થયું છે, જે થોડું નેગેટિવ સેન્ટિમેન્ટ આપી રહ્યા છે. અને સાથે સાથે આપણે જોઈએ તો મેઇન ઇન્ડેક્સ નિફ્ટી, બેંક નિફ્ટી, મિડ કેપ અને સ્મોલ કેપ ચારે આપણને અહીંયાથી લાલ નિશાનમાં બંધ થતા જોવા મળે છે. હવે આ બધા માર્કેટમાં પણ જે મજબૂતીમાં જે કયા સ્ટોક મળે એની પર નજર કરીએ એટલે કે નિફ્ટીના જે ટોપ ગેનર છે સૌથી પહેલાં ITC હોટલ છેલ્લા 2-3 ટ્રેડિંગ સેશનથી આપણને સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. 3.5% તેજી. કોટક મહિન્દ્રા બેંક 1.5% તેજી ત્યાં જોવા મળી છે. ભારતી એરટેલ 1% તેજી. બ્રિટાનિયા મજબૂતી સામે ટાટા કન્ઝ્યુમર 50માંથી 11 સ્ટોક છે કે જે સારી આજે આપણને લીલા નિશાનમાં મજબૂતમાં બંધ્યા છે. સામે કમજોરીમાં નજર કરીશું તો ટ્રેન્ડ 0.5%ની કમજોરી.
ટાટા સ્ટીલ 3%, પાવર ગ્રીડ 3.5%, ટાઇટન 2.5%, ઓએનજીસી 2.5%. એટલે કે ઓવરઓલ આપણને ટોટલ 39 સ્ટોક છે કે જે આજે લાલ નિશાનમાં બંધ થયા છે. સામે નવા રેકોર્ડ હાઈસ એમાં જોવા મળ્યા. રેડિંગ્ટન, કોટક મહિન્દ્રા બેંક અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા 3 સ્ટોક છે કે જેમાં આજે આપણને નવા રેકોર્ડ હાઈ એટલે કે 52 વીક હાઈ બનતા જોવા મળે છે. હવે 52 વીક લોમાં નજર કરીએ. SCI શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા કંપનીના પરિણામ હતા. આજે એમાં 6%નો ઘટાડો અને 52 વીક લો. ડિલિવરીમાં 6% ઘટાડો, 52 વીક લો. વોલપુલ, ગુજરાત ગેસ, TVS SCS સામે વાત કરીશું તો સ્ટાર હેલ્થ, હેપીએસ્ટ માઇન્ડ, ઇઝીએસ્ટ માઇન્ડ, રાઇટ્સ, રાજેશ એક્સપોર્ટ્સ અને 3M ઇન્ડિયા આ બધા સ્ટોક છે કે જેમાં આજે આપણને 52 વીક લો એટલે કે નવા ન્યૂનતમ સ્તર આપણને બનતા જોવા મળ્યા છે. પરંતુ ઓવરઓલ આપણે પોઝિટિવ સ્ટોક છે કે જેમાં સારી આપણને તેજી જોવા મળી. જે આપણે નજર કરી ખાસ કરીને આઈટીસી, હોટલ, કોટક મહિન્દ્રા બેંક જેમાં નવા રેકોર્ડ આવી આપણને કોટક મહિન્દ્રામાં બનતા જોવા મળ્યા છે. હવે નજર કરીશું તો અપોલો ટાયર્સ. અપોલો ટાયર્સ ખાસ કરીને એટલે મારે ચર્ચા કરવી સર તમારી પાસે કે સર આ કંપનીના આપણે પરિણામ જોઈએ તો ક્વાર્ટરલી બેસિસ કોઈ આપણને પરફોર્મન્સ એવું કંઈ ખાસ નથી જોવા મળી રહ્યું. આ જે પરિણામ આવે Q3માં એમાં પણ ઓવરઓલ એમને ટોપ લાઇન, બોટમ લાઇન, ઇબિડા માર્જિન દરેકમાં કંપનીને એક ઘસારો જોવા મળ્યો. કંપનીના જે લો હતા 407 એટલે કે 52 વીક લો અને 420 આજના લો છે. એટલે કે આ સ્ટોક પણ એમના 52 વીક લોની નજીક જોવા મળી રહ્યો છે. અને ઓવરઓલ સર આપણે જો ચાર્ટ જોઈએ તો એ પણ હજી હાલ ડાઉન ટ્રેડમાં જોવા મળી રહ્યો છે. તો હવે આ બધા સેન્ટિમેન્ટ બાદ કંપનીના પરફોર્મન્સમાં કોઈ સુધારો નથી. તો હવે અપોલો ટાયર્સમાં સર જે નવા રેકોર્ડ એટલે ન્યૂનતમ સ્તર નજીક પહોંચી ગયો છે તો આવા ટાઈપમાં જેની પાસે પોઝિશનો એ લોકોએ શું કરવું અને જે નવી ખરીદી કરવી હોય એ લોકો અપોલો ટાયર ઉપર ફોકસ કરવું જોઈએ કે એના અધર કોઈ બીજા કોમ્પિટિટર્સ એની ઉપર ફોકસ કરવું જોઈએ સર? મારા હિસાબે અહીંયા અવોઇડ કરું છું. આઈ થિંક રિઝલ્ટ એટલા સારા નહોતા પણ માર્કેટનું જે મીન્સ ડિસ્કાઉન્ટિંગ છે ઘણું સ્ટીપ હતું. લાઈક હાયર લેવલ એકવાર 557 થી ઓલરેડી આ 400 સુધી સ્ટોક આવી ગયો હતો, 420 સુધી. તો આઈ થિંક એના હિસાબે માર્કેટે બહુ વધારે એને વીક ના લીધું. મેં જેમ કીધું કે સ્ટોકની પોસ્ટિંગ રિઝલ્ટ કરતાં હમણાં વધુ ઇમ્પોર્ટન્ટ હોય છે. તો આઈ થિંક મદ અંશે રિઝલ્ટ ડિસ્કાઉન્ટેડ હતું. જે લોકો એક્ઝિસ્ટિંગ હોલ્ડિંગ કરીને બેઠા છે જેમને ઓલરેડી બાય કરી લીધું છે 407 નો સ્ટોપ લોસ રાખો તો આ લેવલ બ્રેક થાય છે કોઈ પણ હિસાબે. તો આઈ થિંક તમને નીચેની બાજુ 370 સુધીના લેવલ માટે આ સ્ટોક વેલ પ્રિપેર્ડ છે. તો આઈ થિંક એક સ્ટોપ લોસ જરૂરથી રાખવો જોઈએ કારણ કે એના નીચે કરેક્શનના ચાન્સીસ વધારે છે. અને બેઝિકલી જોઈએ તો જે ફંડ હાઉસીસના ટાર્ગેટ ને ફંડ હાઉસીસના રેકમેન્ડેશન હતા એમાં અહીંયાથી 100 પોઈન્ટ ઉપરના ટાર્ગેટ હતા એટલે થોડું માર્કેટને રિલીફ રહે કે નેગેટિવ સાઈડ પણ છતાં એ 100 રૂપીસ ઉપરના ટાર્ગેટ છે. તો આઈ થિંક અહીંયા સેલિંગ ના આવ્યું પરંતુ આગળ જતા જો ઇન કેસ આ યુએસના ટ્રેડ રિલેટેડ કન્સર્ન્સ છે એને લઈને ઓટો એન્સિલરીમાં કઈ ઇસ્યુ આવે છે તો મારા હિસાબે થોડી સેલિંગ પ્રેશર અહીંયાથી વધી શકે. તો અહીંયા એક સેલિંગ રહેશે. આઈ થિંક જો કોમ્પિટિટરમાં પણ આ સેમ ઇસ્યુ છે પણ એક બાલકૃષ્ણ ટાયર છે જ્યાં તમને આટલું બધું મીન્સ ડાયરેક્ટ પીવી સેગમેન્ટમાં કંપની નથી, બેઝિકલી ટ્રેક્ટર સેગમેન્ટમાં કંપનીનું ઘણું સારું રોલ છે. ત્યાં પણ રિઝલ્ટ થોડા મિક્સ હતા પરંતુ જે એનું સેગમેન્ટ છે ટ્રેક્ટર સેગમેન્ટના ટાયર ઉપર એ સેગમેન્ટમાં કંપનીની મોનોપોલી છે. અને આઈ થિંક જે રીતે ચાઇનીઝ ટાયરનું ડમ્પિંગ પણ ઘણું ઘટી ગયું છે ઇન્ડસ્ટ્રીમાં. તો મારા હિસાબે અપોલો ટાયર કરતાં બાલકૃષ્ણ ટાયર ઉપર વધારે ફોકસ કરું છું. ઓકે, તો આ વાત થઈ ઓવરઓલ આપણે અપોલો ટાયર્સ અને સાથે સર જણાવ્યું એ પ્રમાણે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રી કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. ઇન્સ્યોરન્સ સેક્ટરનો સર ડેટા આવ્યો હતો જાન્યુઆરી મહિનાનો કે એમાં સર આપણે જોઈએ તો ઓવરઓલ પ્રાઇવેટ કંપની ઉપર ક્યાંક ને ક્યાંક થોડીક પોઝિટિવિટી જોવા મળી પરંતુ સરકારી જે ઇન્સ્યોરન્સ કંપની છે જે તો આપણે LIC વાત કરીએ કે SBI લાઈફ કે ત્યાં આપણને દબાણ જોવા મળ્યું હતું. અહીંયા LICના જે નંબર આવે એમાં પણ આપણને ક્યાંક ને ક્યાંક મિસિંગ જોવા મળ્યું હતું વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ ઓવરઓલ દરેક સેગમેન્ટમાં. હવે સર જો એમના જે પ્રીમિયમની વાત કરું HDFC લાઈફમાં પ્રીમિયમમાં યર ઓન યર આપણે જાન્યુઆરી મહિનામાં 25% વધારો થયો. સામે જો 10 મહિનાની વાત કરું નાણાકીય વર્ષ 2025માં 13% વધારો. સામે ICICIમાં પણ વધારો છે પરંતુ જે SBI લાઈફમાં વાત કરું તો પ્રીમિયમમાં 37% ઘટાડો અને સામે જે 10 મહિનાની વાત કરું તો એમાં 5% ઘટાડો અને LICમાં પણ 14% ઘટાડો અને 10 મહિનામાં આપણને 5% વધારો જોવા મળે છે. એટલે કે ઓવરઓલ આપણને જે સેન્ટિમેન્ટ છે HDFC લાઈફ અને ICICI સારા જોવા મળે પરંતુ સામે કમ્પેરમાં આપણે વાત કરીએ LIC અને SBI લાઈફ અને બીજી અધર સરકારી કે જેમાં આપણને ક્યાંક ને ક્યાંક પ્રેશર જોવા મળ્યું છે. ઓવરઓલ સર એક આ વ્યૂ સમજાવો કારણ કે વેચી તો એ પણ રહ્યા છે ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ, આ પણ ઇન્સ્યોરન્સ પ્રોડક્ટ વેચી રહ્યા પરંતુ એવું તો બંને વચ્ચે સર ક્યાં મિસિંગ જોવા મળી રહ્યું છે કે જેના કારણે આપણને એમને પ્રીમિયમમાં કલેક્શનમાં જોવા અને સામે સામે જો વેલ્યુ ઓફ ન્યૂ બિઝનેસ અને એમને જે ટોટલ AP હોય છે કે ત્યાં આપણને આટલો મોટો ગેપ જોવા મળ્યો. ક્યાંક સર 25% વધારો તો ક્યાંક 5% ઘટાડો જોવા મળે છે. એટલે ઓવરઓલ ક્યાં આપણને મિસિંગ જોવા મળી રહ્યું છે એ સમજાવો અને કયો સ્ટોક છે સર કે જે અહીંયાથી સારો લાગી રહ્યો છે તમને ઇન્સ્યોરન્સ કંપનીમાં?
ઝડપથી અહીંયા આઈ થિંક કે જો સ્ટોક વાઇઝ પહેલા આપણે વાત કરીએ તો જે બેટર લાગી રહ્યું છે, જેને ઇન્સ્યોરન્સ કંપની સાથે કોઈ લેવા દેવા નથી, ભારતનું જે માર્કેટનું પેનિટ્રેશન વધી રહ્યું છે એના રિલેટેડ જે સૌથી બેસ્ટ ફંડામેન્ટલ ધરાવે છે પીબી ફિનટેક પોલિસી બજાર. અહીંયા કોઈ પણ કંપની ઇન્સ્યોરન્સ વેચે, કોઈ વધારે વેચે, કોઈ ઓછા વેચે, ઓલ ઓવર ગ્રોથ ઇન્ડસ્ટ્રીનો થઈ રહ્યો છે. 9-10% પ્રીમિયમ ગ્રોથથી કંપની સેક્ટર ચાલી રહ્યું છે. તો આઈ થિંક પહેલું આ સેક્ટરમાં આ સ્ટોક ધ્યાનમાં આવવું જોઈએ. આઈ થિંક કંપની ઘણું સારું ગ્રો કરી રહી છે અને આઈ થિંક એને કોઈ કેપેક્સ પણ નથી અને બહુ અસેટ લાઇટ સ્ટ્રક્ચર સાથે ચાલી રહી છે. મારા હિસાબે અહીંયા એક પહેલી રિકમેન્ડેશન પીબી ફિનટેક રહેશે. સેકન્ડ છે ઇન્સ્યોરન્સ કંપનીમાં એચડીએફસી લાઈફને સેમ જે આપણે મહિન્દ્રા અને એસ્કોટના કેસમાં વાત કરી કે ગયા વર્ષે સૌથી ખરાબ છે જે સેલ્સ હતો એ ટ્રેક્ટરનો હતો, હવે એના હિસાબે લો બેસ છે. સિમિલર વેમાં સૌથી ખરાબ જે વર્ષ ગયું કારણ કે એક્સાઇડ સાથે કન્સોલિડેશન પછીનું પહેલું ફાઇનાન્શિયલ યર હતું અને એચડીએફસી ફૂલ્લી પ્રોસેસ અને ફૂલ્લી કમ્પ્લાયન્ટ થઈને આગળ વધતું હોય છે. તો એની થોડી પ્રોસેસ ધીમી હોય છે એટલે થોડું એનું ટ્રાન્ઝિશન થતાં થોડું વાર લાગે છે. એના હિસાબે તમે જોશો તો એક સાઈડનું જે અંદર બિઝનેસ મર્જ થયો એનું હવે ધીમે ધીમે ત્યાં આઉટપુટ દેખાઈ રહ્યું છે, એનું ગ્રોથ દેખાઈ રહ્યું છે અને એ જ હિસાબે 23ના સાપેક્ષમાં 24નું પરફોર્મન્સ થોડું સબડ્યુટ દેખાયું. હવે એવું લાગી રહ્યું છે 25માં એચડીએફસી લાઈફનું પરફોર્મન્સ ઇન ટર્મ્સ ઓફ યર ઓન યર ગ્રોથ સારું રહેશે. એલઆઈસી થોડું વોલ્ટાઇલ છે, એક મહિનો સૌથી બેસ્ટ ગ્રોથ, એક મહિનો સૌથી ખરાબ ગ્રોથ અને આઈ થિંક જ્યાં મીન્સ કે હવે તો કેવું છે કે ટેક્સ રિલેટેડ પણ જે ઇન્સ્યોરન્સ સ્કીમ છે જે વેચાતી હતી આ લોકોની એ થોડું ઇસ્યુ રહેશે. હવે જે મેજર માર્કેટનું ફોકસ છે એ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ પ્રોડક્ટ પર રહેશે કારણ કે ઇન્સ્યોરન્સમાં શું હોય છે કે લાઈક જે બેસિક મીન્સ કે યુલિપ્સ છે એના ઉપર વધારે ફોકસ પબ્લિક કરી રહ્યું છે કારણ કે કોઈને પણ બધા પૈસા જતા નથી કરવા છતાં એમને લાઈક ટર્મ ઇન્સ્યોરન્સ જેવું પ્રોડક્ટ હવે એટલી બધી મીન્સ કે લોકોના મનમાં બેસતી નથી એટલે લોકો હવે ત્યાં ઇન્સ્યોરન્સ વિથ ઇન્વેસ્ટમેન્ટ એ પ્રોડક્ટને વધુ યુઝ કરી રહ્યા છે અને એમાં પરફોર્મન્સ વાઇઝ એચડીએફસી લાઈફની જે પ્રોડક્ટ છે એ થોડી એટ્રેક્ટિવ પણ છે અને સાથે ટાટાની પણ છે. હાલાકી ટાટા નોન લિસ્ટેડ છે એટલે જે પણ માર્કેટ શેરનું થોડું ડાયવર્સ થઈ રહ્યું છે ટાટા અને એચડીએફસી લાઈફમાં થઈ રહ્યું છે. તો મારા હિસાબે એચડીએફસી લાઈફ અને અહીંયા પીબી ફિનટેક પોલિસી બજાર આ બેને આ સેક્ટરમાંથી ધ્યાનમાં રાખવા જોઈએ. આઈ થિંક આ બંને ટોપ પિક છે. ઓકે, તો પોલિસી બજાર અને સાથે છે એચડીએફસી લાઈફ કે જેની ઉપર ફોકસ કરવું જોઈએ અને જેમ સરે સમજાવ્યું કે ઓવરઓલ કે શા માટે આપણને આ ડિફરન્સ જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને સરે હાઇલાઇટ કરી યુલિપ ઉપર કે એની ઉપર આપણે બ્રોકરેજ હાઉસ આવ્યા હતા એલઆઈસી ઉપર ગયા એમણે પણ અહીંયાથી ફોકસ કર્યું હતું કે કંપનીએ યુલિપ ઉપર ફોકસ કરવું જોઈએ જેમ સરે વાત કરી કારણ કે યુલિપ એક છે એક એવી પ્રોડક્ટ છે કે યુનિટ લિંક ઇન્સ્યોરન્સ પ્લાન કે એમાં સ્પેસિફિક આપણે ઇન્વેસ્ટમેન્ટ ઇક્વિટીમાં જ કરવામાં આવે છે અને અત્યારે લોકો છે જે ગેરંટીડ સેવિંગ પ્લાન હોય છે અને ગેરંટીડ સેવિંગ પ્લાનમાં લોકો એટલો ઇન્ટરેસ્ટ નહીં ધરાવતા કારણ કે એમાં મેક્સિમમ તમને લોંગ ટર્મમાં બી 5.5 થી 6% રિટર્ન મળતું હોય અને એની સામે જ્યારે સ્ટોક માર્કેટમાં આટલું બધું રિટર્ન મળતું હોય એટલે લોકો એવું વિચારતા હોય કે એમનું ઇન્વેસ્ટમેન્ટ પણ વધારે મળે અને સામે એક પોતે એક સિક્યોર પણ રહે જેના કારણે અત્યારે યુલિપનો રિસ્પોન્સ આપણને સારો એવો જોવા મળી રહ્યો છે. એટલે આ વાત આપણે ઇન્સ્યોરન્સ સેક્ટરની. સર આજે એક સ્ટોક હતો કે જેમાં આજે ઓપનિંગ 10% લોઅર સર્કિટમાં થયું જે બાદ કોઈને વેચવા પણ નહીં મળ્યો માલ અને ક્લોઝિંગ પણ 10% લોઅર સર્કિટમાં થવા મળ્યું. જેગલ પ્રીપેડ ઓશિયન સર્વિસીસ કંપનીના સર પરિણામ આવ્યા હતા. એમણે જે પરિણામની વાત કરું તો એમાં નફો 15.2 કરોડ હતો. યરલી બેસિસ જોઈશું તો 29.2% વધીને 19.7%, પરંતુ એમને જે સિક્વન્શિયલ બેસિસ થોડો ઘસારો જોવા મળે. આવકમાં પણ સર એમને 68% વધી છે પરંતુ સર સ્ટોકમાં જે 10% લોઅર સર્કિટ વાગી. તો સર એવું તો શું કંપનીમાં આજે પરિણામમાં એવું ખરાબી હતી કે જેના કારણે આજે ઓપન જ 10%માં થયું અને ક્યાંય પણ આપણે ખરીદારી સર ના જોવા મળી સર જેગલ પ્રીપેડ સર્વિસ સર? પોઝિશનિંગ એ સૌથી બેટર અને સૌથી મોટું વડા આખા ક્વાર્ટરની અર્નિંગમાં છે. પોઝિશનિંગ એટલે એવું છે કે જ્યારે આ કંપની લિસ્ટ થઈ ઘણા સારા પ્રીમિયમ સાથે લિસ્ટ થઈ છતાં 155 રૂપિયાનો પ્રાઇસ હતો સપ્ટેમ્બર 2023. આ ઉપરાંત જોઈએ તો જૂન 2024 મીન્સ કે અરાઉન્ડ 3 ક્વાર્ટર પહેલા પણ જ્યારે એનો રિઝલ્ટ આવ્યો ત્યારે 234 નો લો પાડીને શેર ટ્રેડ કર્યો હતો. ત્યાંથી સતત એક જ સાઈડે સ્ટોક ચાલો અને 584 નો હાઈ કરી દીધો વિધન ટુ ક્વાર્ટર. તો આઈ થિંક માર્કેટની એક્સપેક્ટેશન્સ અનુમાન થોડા વધી ગયા અને જે ક્વાર્ટરમાં તમે જોશો તો પણ એક ક્વાર્ટર બેઝ પર આ કંપની લોસમાં નથી કારણ કે 420 થી ચાલી હતી આજે 420 પહોંચી છે. તો મારા હિસાબે આ એક સૌથી મોટું રીઝન હોઈ શકે કે જેના હિસાબે આજે એક મોટું પ્રોફિટ બુકિંગ હતું અને આઈ થિંક મેં જેમ કીધું કે જે હમણાંના લિસ્ટેડ તમામ કંપનીઓમાં નવી જનરેશનમાં આજે થોડું પ્રોફિટ બુકિંગ તમામ કંપનીઓમાં હતું. તો આઈ થિંક આ પણ એક મોટું ફેક્ટર હોઈ શકે. આજે પણ એવું લાગી રહ્યું છે કે આજે જે રીતે લોઅર સર્કિટ પર ક્લોઝ થયો છે એક વધારે સર્કિટ કાલે કદાચ ખોલતામાં જોવા મળે. 365 અલ્ટિમેટ સપોર્ટ છે. આઈ થિંક અહીંયા આવે છે તો થોડું કોન્ટ્રા વિચારવું જોઈએ
પરંતુ જો એક્ઝિસ્ટિંગ હોલ્ડરને કાલે થોડું પણ ખોલીને એક રિલીફ મળે છે, મારા હિસાબે આમાંથી એક્ઝિટ કરી લે. ઓકે, તો રિલીફ મળે તો અહીંયાથી એક્ઝિટ કરવાની અહીંથી સલાહ બની રહી છે, ખાસ કરીને જેગલ પ્રીપેડ સર્વિસ કે જેની ઉપર તમારે ધ્યાન રાખવું જોઈએ. સર, એક ઓવરઓલ આપણે સરકારી થીમ ઉપર હું વાત કરવા માગું છું. આપણે સર ઓવરઓલ જોઈએ તો લોકો બજેટ માટે ઘણા લોકો એવા હતા કે સરકારી સ્ટોક, ડિફેન્સ સ્ટોક આવી ગયા, રેલવે આવી ગયા, કે હજાર અલગ અલગ બધી કંપનીઓ આવી ગઈ કે જેમાં આપણે લોકો ખરીદી સારી એવી કરવાનો ઇન્ટરેસ્ટ ધરાવતા. અમે લોકો કરી બી હતી કે કંઈક ને કંઈક હોપ મળશે કે બજેટ આવે લોકો શું કરતા હોય કે ડિફેન્સમાં સૌથી વધારે એલોકેટ મળતું હોય, લાવ ડિફેન્સ સ્ટોક ખરીદી લઈએ, કે રેલવેમાં કંઈક ને કંઈક અલગથી સારું ફંડ મળશે એટલે કે એ ખરીદી લઈએ. પરંતુ બજેટમાં એવું કોઈ ખાસ આવ્યું નહીં. હવે અમુક ખાસા એવા સ્ટોક છે, કોચિન શિપયાર્ડ, મઝગાંવ, રેલવેમાં વાત કરીએ તો આઈઆરસીટીસી, આરવીએનએલ, ટીટાગઢ, કે આપણે બજેટના આગલા દિવસે સર એમને જો હાઈ જોઈશું ને ત્યાંથી બજેટના દિવસનો લો ઓલમોસ્ટ 10 થી 15% નીચે હશે. એટલે કે હાઈ આગલા દિવસો અને લો, આટલો મોટો ડિફરન્સ, અને એ બાદ પણ હજુ વેચવાલી સતત જોવા મળી રહી છે. હવે જે લોકો પાસે હોલ્ડિંગ છે ને એ લોકોને એક ક્વેશ્ચન એ પણ થઈ રહ્યો છે કે ઓલરેડી જે હાઈ બની ગયા હતા બધા સ્ટોકમાં, એ હાઈથી ઓલરેડી નફા વસૂલી આવી ગઈ હતી, પરંતુ હજુ પણ કન્ટિન્યુ વેચવાલી જોવા મળી રહી છે. સો આટલી બધી નફા વસૂલીની જરૂરી હતી અને હવે આવી ગઈ, ચલો ઠીક છે, પરંતુ હવે આ ટાઈમમાં શું કરવું જોઈએ? એ લોકો હોલ્ડ કરવું જોઈએ. અને હવે જે લોકો નવી ખરીદી કે એડ ઓન કરવા માંગતા હોય તો સર આ જે સરકારી થીમ છે, ડિફેન્સ થીમ થઈ ગઈ, રેલવે થઈ ગઈ કે બીજા હતા, કે હવે જે આટલું વેચવાલી આવી છે તેમાંથી કઈ સ્પેસિફિક થીમ છે કે જેની ઉપર તેઓ ફોકસ કરવું જોઈએ સર? મેં જ્યારે બજેટ પહેલાના એક વીક પહેલા શો કર્યો હતો ત્યારે મેં કીધું હતું કે T-1 બજેટના આગલા દિવસે જે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિફેન્સ અને રેલવે આ 3 સેક્ટરના સ્ટોક છે ઓલવેઝ વેચવા જોઈએ. કારણ કે ત્યાં એવું હોય છે કે બજેટ પહેલા સારી એવી લેવાલી અને સારું એવું માર્કેટનો કોન્ફિડન્સ હોય છે. મેં ત્યારે રેવન્યુ પર ફોકસ કર્યું હતું કે ગવર્મેન્ટની રેવન્યુના જે સોર્સિસ છે એ એટલા કમ્પેરેટિવ નથી જે મોટું કેપેક્સ આપી શકે. હાલાકી ગવર્મેન્ટે રેવન્યુ પર વધારે ફોકસ કર્યું તો આના હિસાબે કેપેક્સ રિલેટેડ જે સેન્ટિમેન્ટ છે ડેન્ટ થયા, અને એના હિસાબે રેલવે હોય, ડિફેન્સ હોય, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રિલેટેડ તમામ સ્ટોરીઓ છે એ બજેટના દિવસે ધ્વસ્ત થઈ ગઈ. સાથે એક મીન્સ કે આખા બજેટમાં, આ બજેટ ને ગયા બજેટ, એ 2 બજેટમાં તો રેલવેનું એકવાર નામ પણ નથી આવ્યું. તો એને લઈને માર્કેટ થોડું કન્સર્ન છે કે ગવર્મેન્ટનું ફોકસ રેલવે ઉપર નથી. હાલાકી ઇન્ટરનલી તો વંદે ભારત આ તે બધી જે ટ્રેમન છે નું આખું બજેટ આવતું હતું, મીન્સ કે રેલવે સેક્ટરનું તમે જોશો તો એનું અલગથી બજેટ રજૂ થતું હતું. એ સેક્ટરનું એક નામ પણ સુદ્ધા મીન્સ કે બજેટના આખા ડોક્યુમેન્ટમાં નહોતું, મીન્સ કે બજેટના જે સ્પીચમાં નહોતું. તો એના હિસાબે થોડું માર્કેટને એનું નેગેટિવ. હાલાકી પછી મીન્સ કે રેલવે મિનિસ્ટરે ક્લેરિફિકેશન આપ્યું, પણ ઓલ ઓવર મીન્સ કે સ્ટ્રક્ચર વાઇઝ જો તો ગવર્મેન્ટનું કેપેક્સ સાઈડ ઓછું ફોકસ હોવાના હિસાબે અહીંયા થોડું વીકનેસ છે. હાલાકી હું ડિફેન્સ નાનાથી અલગ માનું છું. ડિફેન્સ છે, લોંગ ટર્મ સ્ટોરી સ્ટ્રોંગ છે. મીન્સ રેલવેમાં શું થાય છે કે બજેટના એક ક્વાર્ટરનું પરફોર્મન્સ આગળનું જો તો હંમેશા તમને પોઝિટિવ દેખાય અને પછીના 3 ક્વાર્ટર નેગેટિવ હોય છે. તો આઈ થિંક હવે થોડું રેલવે ઉપરથી ફોકસ હટાવી અને ડિફેન્સ ઉપર રાખવું જોઈએ. અહીંયા મીન્સ કે જે પ્રધાનમંત્રી યુએસ પણ ગયા છે, ઘણી ડિફેન્સના રિલેટેડ ડીલ થશે. HAL ને પણ જે એન્જિન મળવાના હતા એ પણ હવે સ્ટાર્ટ થઈ જશે, મીન્સ કે માર્ચ ઓનવર્સ. એની ટાઈમલાઈન પણ આવી ગઈ છે. BL, BML, BHEL તમામ જે ડિફેન્સના આસપાસની એન્સિલરી જે કંપનીઓ બનાવે છે એના પણ ઓર્ડર બુક સ્ટ્રોંગ છે. મસ્ડોકની પણ આજે ઓર્ડરની વાત હતી. તો આઈ થિંક આ આધારિત એવું લાગી રહ્યું છે કે આ જે કરેક્શન છે એમાં ડિફેન્સમાં એક્યુમ્યુલેશન કરવું જોઈએ. જે HL, BL અને BDL, ભારત ડાયનામિક્સ, એ 3 સ્ટ્રોંગ સ્ટોક રહેશે અને પારસ ડિફેન્સ થોડું લોંગ ટર્મ સ્ટોરી માટે આ 4 સ્ટોકને ડિફેન્સમાંથી એડ કરવા જોઈએ. અધરવાઇઝ રેલવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, રિયલ એસ્ટેટ છે, આ થોડું જે બજેટલક્ષી ક્ષેત્રમાં સારી તેજી બજેટ પહેલા જોવા મળી હતી. મારા હિસાબે હવે જો કદાચ કરેક્શન નહીં થાય તો કન્સોલિડેશન જરૂરથી થશે. તો જો પ્રાઇસ ગ્રોથ અને એપ્રિસિએશન જોવું હોય તો મારા હિસાબે આ PSU ડિફેન્સ એક સેક્ટર લાગી રહ્યું છે કે ત્યાં સ્કોપ પર જવાનો થોડો બીજા બધા સેક્ટરની સાપેક્ષમાં સારો છે. ઓકે, તો બીજા સેક્ટરની સરખામણીમાં PSU ડિફેન્સ સ્ટોક છે કે જેમાં આપણને એથી ભવિષ્ય સારું દેખાવા મળી રહ્યું છે, જેને તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. બીજું સર, રિયલ એસ્ટેટ થીમ ઉપર પણ વાત કરવા માંગીશ તમારી સાથે, કારણ કે સર ઓવરઓલ આપણે જોઈએ 2024માં કે જે ઇન્ડિયાની જે ટોપ 8 મેટ્રો સિટી છે એમના ઓવરઓલ જે પ્રી લોન્ચ ઘટ્યા, ઓવરઓલની જે સેલ્સ છે એમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. એ તો ચલો સમજ્યા, પરંતુ સામે જે ઓવરઓલ જે સ્ટોકમાં જે હાઈ હતા એમાં પણ ખાસી એવી નફા વસૂલી આવી ગઈ. ખાસા એવા સ્ટોક છે કે જે 52 વીક લો બજવાઈ ગયા છે. ખાસ કરીને આજે જે શોભાના સમાચાર હતા
6% ઘટાડો આપણને જોવા મળે. બીજા અમુક ગોદરેજ પ્રોપર્ટી છે કે અલગ અલગ બીજા જે બી ડિફેન્સ સ્ટોક રિયલ એસ્ટેટ સ્ટોક છે એમાં સર ઓલમોસ્ટ જે એના જે નજીક છે 52 વીક લોની નજીક કારોબાર આવી ગયો છે, એટલે કે ઓલમોસ્ટ ઓવરસોલ્ડ કેટેગરીમાં આવી ગયા છે. જો કે એલા વધ્યા પણ સ્પીડમાં હતા પણ ઘટ્યા પણ એ સ્પીડમાં. પરંતુ જો શોભાની સર વાત કરું તેમના જે પરિણામમાં જે ખાસ કરીને આપણે વાત કરીએ ને તેમના જે પરિણામ થોડાક એવું કે ખાસ એન્ટિસિપેટ આપણને જોવા નથી મળ્યા. હવે પરિણામ સર માનીએ કે ચલો કમજોર જોવા મળી રહે છે, પરંતુ સામે હવે એમનું જો ઓવરઓલ જો સેન્ટિમેન્ટ વાત કરું સર એમના સેક્ટરની, તો અહીંયાથી ઓવરઓલ 2024માં 29-30% હતું કે સૌથી હાઈએસ્ટ વધ્યું હતું, અને 2025માં સૌથી ઘટનારું સેક્ટર પણ સર આપણને આ જોવા મળ્યું છે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં. તો સર હજુ અહીંયાથી ડાઉનસાઇડની પોસિબિલિટી છે કે હવે આ જે ઘટાડો આવ્યો કે દરેક ઘટાડે થોડું આપણે એક્યુમ્યુલેટ કરવું જોઈએ સર? અહીંયા મીન્સ કે બજેટમાં બહુ ઓછી ચર્ચા થઈ, પરંતુ જે કોમર્શિયલ રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલી કંપનીઓ છે એને જે ફાઇનાન્સ બિલ 2025 છે એમાં જે ચેન્જ આવ્યું એ રેટ્રોસ્પેક્ટિવ લાઈક કે 2017થી એમને ઇનપુટ ટેક્સ ક્રેડિટનો જે ઇસ્યુ ચાલી રહ્યો હતો એમને લીઝ પ્રોપર્ટી પર એ બેકડેટેડ જઈને લગાવી દીધો. આનાથી શું થાય, ફોર એક્ઝામ્પલ કોઈ રિયલ એસ્ટેટ કંપની છે જેને ઓલરેડી પ્રોપર્ટી લીઝ પર આપી દીધી છે કે ઓલરેડી એગ્રીમેન્ટ થઈ ચૂક્યા છે કે ઓલરેડી સેલ થઈ ચૂકી છે, એના ઉપર 2017 પછીના જે ડિમાન્ડ છે એ લોકો બિલ્ડર પર લગાવવાના છે. તો આઈ થિંક આ એક થોડું ઇસ્યુ રહેશે અને આના અંતર્ગત હજી પણ ક્લેરિટી આવશે. મારા હિસાબે આ એક કોમર્શિયલ રિયલ એસ્ટેટ ક્ષેત્ર અંતર્ગત જે માર્કેટના અનુમાન કરતા થોડું ખરાબ આ ન્યૂઝ હતા. અધરવાઇઝ જોઈએ તો રિયલ એસ્ટેટ સારું કરી રહી છે, પરંતુ ટાયર 1 સિવાય કોઈ પણ સિટીમાં આટલું ગ્રોથ નથી. પર્ટિક્યુલર તમે જો તો એમાં પણ સિલેક્ટિવ પુણે, મુંબઈ, બેંગલુરુ, અમદાવાદ, દિલ્હી એનસીઆર આ 5 થી 6 એવા ડેસ્ટિનેશન છે કે જ્યાં થોડું રિયલ એસ્ટેટને સેક્ટરનું સેલ્સ પ્રાઇસ સાથે વધી રહ્યું છે. અધરવાઇઝ ટાયર 2, 3 કે એ સિટીમાં મીન્સ કે બહુ હેવી ઇન્વેન્ટરીઝ ઊભી છે અને આઈ થિંક ઘણા બિલ્ડર્સ છે જેમને પોતાના જે બિઝનેસ સ્ટક થઈ ચૂક્યા છે. તો આઈ થિંક આ એક ઇન્ડિકેશન છે કે આગળ જતા લાઈક કે થોડું બિઝનેસ પણ મીન્સ કે લાઈક ગોદરેજ પ્રોપર્ટી હોય કે ડીએલએફ હોય, ઓપરો હોય, એમની તો પ્રોપર્ટી પહેલા બીજા દિવસે જે ટાયર 1ની લોન્ચ થાય છે વેચાઈ જાય છે. તો હજી પણ એ લોકો ટાયર 2, 3 સારું છે, હજી સુધી એમને ટાર્ગેટ નથી કરવું, પરંતુ ઓલ ઓવર લાગી રહ્યું છે સેક્ટરમાં હવે થોડા ચાન્સીસ ઓફ ગ્રોથ કમ્પેરેટિવ ઓછા લાગી રહ્યા છે. જે રીતે રિઝર્વ બેન્કે ઇન્ટરેસ્ટ રેટ કટ કર્યું 25 બેઝથી, એનાથી તો કંઈ એટલું ખાસ, કારણ કે એસબીઆઈ જે દિવસે કીધું હતું કે આટલા કટથી કંઈ લોકો આટલું બધું ટ્રાન્સમિશન નહીં આપે અને ટ્રાન્સમિશન આપતા થોડો વાર લાગી જશે અને એ વાર લાગશે ત્યાં સુધીમાં રિયલ એસ્ટેટના ક્ષેત્રમાં થોડું આનું ડેન્ટ છે એ ઇફેક્ટ કરતું દેખાશે. ઓલ ઓવર સેક્ટર મને થોડું વીક લાગી રહ્યું છે. જો તમારે જવું હોય તો ઘટાડે એક ગોદરેજ પ્રોપર્ટી ઉપર ફોકસ કરવું જોઈએ. અધરવાઇઝ મારા હિસાબે અહીંયા આઈ થિંક ઘટાડો જારી રહેશે. શોભા છે કે જ્યાં હાઈ બીટા કંપની લાઈક ઓબરોય રિયલ્ટી છે જે થોડું કોમર્શિયલ પ્લસ લક્ઝરી સેગમેન્ટમાં છે ત્યાં અવોઇડ કરવું જોઈએ, અને જે લાઈક અફોર્ડેબલ હાઉસિંગના અંતર્ગત જેનું માર્કેટ શેર છે એમાં તમે ઘટાડે ફોકસ કરી શકો. ઓકે, તો સર જેમ પ્રમાણે વાત કરી રિયલ એસ્ટેટ ઉપર કે જેની ઉપર તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. આવો એક નાનકડો વિરામ લઈ લઈએ. વિરામ બાદ આપણે ચર્ચાને યથાવત રાખીએ એક બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. તો આવો આજના દિવસનો આપણે એક લાસ્ટ સ્ટોક ખાસ કરીને ચર્ચા કરીએ સર પાસે, એ છે ભારતી એરટેલ. સર ભારતી એરટેલના આપણે નંબર ઓવરઓલ સારા એવા જોવા મળ્યા. કંપની નફો સારો એવો વધ્યો તો 300% હતા, પણ જે કે એમાં વન ટાઈમ એક ઇન્કમ હતી ગેઇન. બીજું કંપનીના ઇબિડા સારા વધ્યા હતા, સામે માર્જિન 52.7%થી વધીને 54.5%. આરપુ પણ કંપનીના ઓવરઓલ યરલી બેસિસ વધ્યા હતા. એની પાછળનું કારણ હતું કે મોબાઈલ ડેટા વપરાશ સારો એવો વધ્યો. ઓલમોસ્ટ ડેટા વપરાશમાં 23.2%નો વધારો થયો, પર યુઝર જે 24.5 GB પર મંથ વપરાશ એમનું કહેવું છે, અને જેના કારણે ઓવરઓલ એમની સારી ઇન્કમમાં એમને ફાયદો થયો છે. એટલે કે ઓવરઓલ એમના ફંડામેન્ટલ કંપનીના સારા આવે. બીજું કંપનીનો કેશ ફ્લો મજબૂત છે અને અમુક ઘણા બ્રોકરેજ હાઉસ માની રહ્યા છે કે આવનારા સમયમાં કંપની સારું પરફોર્મ કરશે. અને જો ટેકનિકલ વાત કરીએ તો ટેકનિકલમાં પણ સર જે ઓવરઓલ જે સ્ટોકમાં જે ઓક્ટોબર મહિનાના જે હાઈ હતા ત્યાં નજીક આવો સ્ટોક કારોબાર કરી રહ્યો છે. એટલે કે સારી એવી આપણને જે ન્યૂનતમ સ્તર જે સપોર્ટ લીધો તો આપણને ડિસેમ્બર મહિનામાં, ત્યાંથી સારી એવી રિકવરી અત્યારે ફરીથી જોવા મળી અને 4 થી 5 મહિનાના તળિયે ફરીથી પહોંચી ગયો છે. એટલે કે મજબૂતી ટેકનિકલી પણ જોવા મળી અને કંપની પરફોર્મન્સ પણ સારું જોવા મળે. શુક્રવારે સારી એવી તેજી જોવા મળી અને આજે પણ સર મજબૂતીમાં જોવા મળે છે. તો આ જે સેન્ટિમેન્ટ દરેક પોઝિટિવ જોવા મળે છે, તો આવા સમયે જેની પાસે સર હોલ્ડ હોય એ લોકો કયા લક્ષ્યાંક સુધી અહીંયાથી જેને પોર્ટફોલિયોમાં એને હોલ્ડ કરવા જોઈએ અને નવી ખરીદી કરવી હોય તો એ લોકો માટે સર શું સલાહ રહેશે ભારતી એરટેલ?
જરૂરથી અત્યારે જે પોર્ટફોલિયો વાઇઝ જોઈએ તો આઈ થિંક કે અહીંયા મીન્સ કે મારી ઓલવેઝ ટોપિક રહી છે, આપણે ઘણા ટાઈમ જ્યારે ચર્ચા કરી એ છુપવા માટે બહુ સારી કંપની છે. આઈ થિંક જ્યારે માર્કેટના ફંડામેન્ટલ અને માર્કેટના જે વ્યૂઝ છે એ વોલ્ટાઇલ હતા, નેગેટિવ હતા, છતાં પણ અહીંયા જે સ્ટ્રેન્થ છે ઇન્ટેક રહી છે. ભારતી એરટેલ આગળ જતા એક મોટું ગ્રુપ બનશે. આઈ થિંક જે રીતે અત્યારે રિલાયન્સ છે કંપની કરતા એક ઇન્ડસ્ટ્રી બની ગઈ એવું ગણી શકાય. અદાણી છે ગ્રુપ કરતા ઇન્ડસ્ટ્રી. સિમિલર વેમાં જે મહિન્દ્રા ગ્રુપ છે કે બિરલા ગ્રુપ છે એ જ રીતે ભારતી એરટેલ આગળ જતા એક બહુ મોટું ગ્રુપ બનશે. અને ટેલિકોમ ક્ષેત્રમાં ઇન્ડસ ટાવરનો જે એમનો બિઝનેસ છે એ અંતર્ગત મને એવું લાગી રહ્યું છે કે જે અમેરિકન ટાવર કંપની છે એટીસી, એવા જ વેલ્યુએશન, એવા જ ફંડામેન્ટલ ઇન્ડસ ટાવરના એમને ક્રિએટ કર્યા છે. સ્ટ્રક્ચર આખું ચેન્જ કરી દીધું છે. વોડાફોનને એક્ઝિટ આપીને એનો પ્રાઇસ મીન્સ ગમે પ્રાઇસ એમને સ્ટેક એકવાર કર્યો છે. આગળ જતા એક્વિઝિશન એમના માટે બમ્પર સાબિત થશે, કારણ કે જે કોસ્ટ કરવાની હોય પર ટાવર અને જે આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સેગમેન્ટ જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્રિએટ કરવાની બહુ હેવી કેપેક્સ ધરાવે. અને આઈ થિંક જે જીઓએ પણ મોટા કેપેક્સ કરીને આટલી મહેનત કરી. આઈ થિંક ઇન્ડસ ટાવરનો જે બિઝનેસ ભારતીય લીધો એ આઈ થિંક એના માટે ઘણું બેનિફિશિયરી સાબિત થઈ રહ્યો છે. સાઉથ આફ્રિકા અને અન્ય જે દેશોમાં જે EBITDA નેગેટિવ હતું ત્યાં એક પરફોર્મન્સ સારું છે. મારા હિસાબે અહીંયા ખરીદી કરવી જોઈએ, હોલ્ડ કરવું જોઈએ, એક્યુમ્યુલેશન કરવું જોઈએ. કોઈ પણ રીતે મારા હિસાબે એક પોર્ટફોલિયો સ્ટોક છે અને ભારતીય એક્સા સાથે સાથે ભારતી એરટેલ અને ઇન્ડસ ટાવર આ ત્રણનો એક પોર્ટફોલિયો પણ સાથે રાખવો જોઈએ. જે લોકો ટેલિકોમ ક્ષેત્રમાં આગળ જતા જો જીઓ લિસ્ટ થશે એનો એક બેનિફિટ મળશે. ઓલ ઓવર ટાર્ગેટ 2040નો રહેશે. ખરીદી કરો. ડિસ્પાઇટ માર્કેટ વોલ્ટાલિટી અહીંયા થોડી સ્ટ્રેન્થ છે અને અહીંયા તમારે 1640 થી 1670 આ એક રેન્જમાં એક્યુમ્યુલેશન કરવું જોઈએ અને એક સારા ટાર્ગેટની અપેક્ષા મીન્સ કે તમે જો પર્સન્ટેજ વાઇઝ જો તો પણ 17-18% ટાર્ગેટ અહીંયાથી હજી પણ બની શકે છે. ઓકે, તો ઓવરઓલ વ્યૂ પોઝિટિવ જોવા મળી છે. 2040ના લક્ષ્યાંક આપણને ભારતીય એરટેલમાં જોવા મળી શકે છે. આ વાત થઈ ભારતીય એરટેલ ઉપર કે જેને તમારે ખાસ કરીને નજર કરવું જોઈએ. સર, સમય થયો છે રજા લેવાના. આપણે ઘણા સ્ટોક અને સેક્ટર સ્પેસિફિક ચર્ચા કરી. સર, આપણા તરફથી ડિસ્ક્લેમર. જે પણ સ્ટોક સેક્ટર અને ઇન્ડાઇસીસ વિશે ચર્ચા કરી છે ત્યાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી, પરંતુ કંપનીના ક્લાયન્ટ્સ, કંપનીના ફંડ અને અકાઉન્ટમાં આ પોઝિશન હોઈ શકે છે. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે તમારી ફાઇનાન્શિયલ પોઝિશનનું ડિસ્કશન કરવું જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર સર, આપનો પણ શોમાં આવવા બદલ અને ચર્ચામાં ભાગ લેવા બદલ થેન્ક યુ સો મચ સર. તો માર્કેટમાં ક્લોઝિંગ તો આપણને કમજોરી સાથે જ જોવા મળી છે. 0.5% કમજોરી, 23,450 નીચે મહત્વના સપોર્ટે નીચે સરકી ગયા. બેંક નિફ્ટી પણ 50,000ની નીચે સરકી ગયા. પરંતુ હવે ઓવરઓલ જે ધ્યાન છે, આપણું ફોકસ એ છે ટેરિફ, કે શું ઇન્ડિયા ઉપર પણ કોઈ અહીંયાથી ટેરિફ લગાવવામાં આવશે. જો નહીં લગાવવામાં આવે તો આ જે કન્ફ્યુઝન છે એ દૂર થઈ જશે અને માર્કેટમાં બીજા કોઈ સેન્ટિમેન્ટ આપણને ખરાબ નથી લાગી રહ્યા, જેના કારણે ફરીથી આપણને અહીંયાથી રિકવરી જોવા મળી શકે માર્કેટમાં. પરંતુ હાલ જે મહત્વના સપોર્ટ તૂટી ગયા, જે માર્કેટ માટે થોડી નેગેટિવિટી જોવા મળી રહી છે. તો આ સાથે બસ આટલું જ. મને યોમિકને આપશો રજાના આગળના અપડેટ્સ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. क्लोजिंग कैपिटल प्रेजेंटेड बाय ट्रेडबुल्स. अब ट्रेडिंग सबके बस की बात है. को पावर्ड बाय नेट प्रोटेक्टर. प्रोटेक्ट योर डिजिटल लाइफ.